ભોજનાલય શૌચાલય પૂર્ણ ગલનને શુદ્ધ આત્મા આટલી જ પ્રતિષ્ઠામાં રોજ સવારે વહેલા ઉઠીને નાગણ ઉલિયાને ચા પાણી લોટો સંદાસ में नावा धोवा मोहिनी
છે. વિદ્યાની જ્ઞાની છૂટા પાડે છે. ભોગાથી જુદા શુદ્ધ આત્મા. ભોગાથી જુદા શુદ્ધ આત્મા. ભોજનાલય શૌચાલય. જય સચિદાનંદ. હિંસા કસાઈ વાણીને વર્તન મોટી હિંસા. જગત ચલાવે છે મનની હિંસા. અહંકારી બંધાઈ ગાય કરીને હિંસા. સંસાર સ્વભાવે નબળાઈથી હિંસા. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા. જગત ચલાવે છે મનની હિંસા. ક્રોધમાન માયા દુબે બંધાયો ભાવ દયા જાતની કા સાયક નિર્બળતાને ક્ષીણ કરવા પાડ મહાબળવાન છે ભાવ અહિંસા. મહાબળવાન છે ભાવ અહિંસા. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા. જગત ચલાવે છે મનની હિંસા. જગત ચલાવે છે મનની હિંસા. જીવાત્મામાં પરમાત્મા છે કોને દેશો દુઃખ. જીવાત્મામાં પરમાત્મા છે કોને દેશો દુઃખ. હિંસક સામે અહિંસકને મિલે મહાસુખ. હિંસક સામે અહિંસકને મિલે મહાસુખ.
જીવાત્મામાં પરમાત્મા છે કોને દેશો દુઃખ જીવાત્મામાં પરમાત્મા છે કોને દેશો દુઃખ હિંસક સામે અહિંસકને મિલે મહાસુખ હિંસક સામે અહિંસકને મિલે મહાસુખ પ્રકૃતિએ ભગવદ ગુણો ખીલવે અહિંસા પ્રકૃતિએ ભગવદ ગુણો ખીલવે અહિંસા મહાવ્રતે મુખ્યત્વે છે પ્રથમ અહિંસા મહાવ્રતે મુખ્યત્વે છે પ્રથમ અહિંસા પ્રકૃતિએ ભગવદ ગુણો ખીલવે અહિંસા પ્રકૃતિએ ભગવત ગુણો ખીલવે અહિંસા મહાવ્રતે મુખ્યત્વે છે પ્રથમ અહિંસા મહાવ્રતે મુખ્યત્વે છે પ્રથમ અહિંસા મનથી કોઈને મારે નહીં એ છે શૂરવીર મનથી કોઈને મારે નહીં એ છે શૂરવીર તે મહાવીર અંતર જાગૃત આત્મા પોતે મહાવીર મનથી કોઈને મારે નહીં એ છે શૂરવીર મનથી કોઈને મારે નહીં એ છે શૂરવીર નિરંતર જાગૃત આત્મા પોતે મહાવીર નિરંતર જાગૃત આત્મા પોતે મહાવીર બ્રહ્મચર્ય પાડે તેને વર્તે અહિંસા બ્રહ્મચર્ય પાળે તેને વર્તે અહિંસા શાસન દેવો રક્ષે છે જ્યાં બાળે અહિંસા શાસન દેવો રાખશે છે જ્યાં ભાડે અહિંસા બ્રહ્મચર્ય પાડે તેને વર્તે અહિંસા બ્રહ્મચર્ય પાળે તેને વર્તે અહિંસા શાસન દેવો રક્ષે છે જ્યાં બાળે અહિંસા શાસન દેવો રાખશે છે જ્યાં ભાડે અહિંસા કસાઈ વાણીને વર્તન મોટી હિંસા કસાઈ વાણીને વર્તન મોટી હિંસા જગત ચલાવે છે મનની હિંસા જગત ચલાવે છે મનની હિંસા જય સચ્ચિદાનંદ આ પદ જે હમણાં ગાયું દાદા ભગવાનની મોટામાં મોટી વાત અહિંસા સત્ય અચૌર્ય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય 5 મહાવ્રત કીધા અને દાદા કહેતા છઠ્ઠું મહાવ્રત આ કાળમાં રાત્રિ ભોજન એટલે આપણને આવે છે 6 મહાવ્રતોના ભંગે કરીને ખબર છે મહાત્માઓ 6 મહાવ્રતોના ભંગે કરીને 4 મહાવ્રત 23માં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન સુધી હતા મહાવીર સ્વામી 24માં તીર્થંકર થયા એમણે જોયું કે આ લોકો બ્રહ્મચર્યને અહિંસામાં આવી ગયું એમ સમજી નહીં શકે એટલે અહિંસામાંથી આ કાળમાં બ્રહ્મચર્ય જુદું પાડ્યું એટલે 5મું અને 6ઠું મહાવ્રત દાદા ભગવાને મૂક્યું એટલે દાદા કહેતા કે હું
ચંદુલાલ છું એ હિંસા કહેવાય. અને ચંદુલાલ થયા પછી જે ભાવ બગડે છે, જોઈને, સાંભળીને, માનીને, એને ભાવ હિંસા કીધી. જ્ઞાન લીધા પછી ભાવ રહ્યા નથી આપણને, પણ આપણું અંદરનું હજી એવું ચોખ્ખું નથી થયું. એટલે આ પદમાંય કહ્યું કે જીવાત્મામાં પરમાત્મા છે, કોને દેશો દુઃખ? જો આપણને બધે રિલેટિવ દેખાય ને તો કોઈને દુઃખ દેવાની ઈચ્છા જ ના થાય. પણ આપણને બધાને આ દાદાનું જ્ઞાન લીધા પછી રિલેટિવ નથી દેખાતું. રિલેટિવને રિયલ હજી માની લેવાય છે. મહાત્માઓ સાંભળો છો ને? રિલેટિવને રિયલ માની લેવાય છે. જે હમણાં 5 પાના 6 પાના વાંચ્યા ને બપોરે, એમાં એ જ આવ્યું. કારણ કે આ મારું છે. કોઈને પૈસાની ગાંઠ હોય તો કે મોટામાં મોટી હિંસા કહેવાય. કોઈને વિષય વિકારની ગાંઠ હોય તો કે હિંસા કહેવાય. કોઈને આ સંસારના સુખ હજી ગમે છે ને ભોગવવા છે તો દાદા કે કહેવાય ચારિત્ર મોહ, પણ છે તો હિંસા જ. એટલે આપણને બધાને કહ્યું, શું કહ્યું પ્રતિક્રમણમાં? મારી જોડે બોલજો ચરણ વિધિનું વાક્ય બધા સાથે. સંસાર ભજવવાના આરંભ કાળથી આજ દિનની અધ્યક્ષણ પર્યંત આ જગતના જીવોની કંઈ પણ શંકા કુશંકા કરી કરાવી કે અનુમોદી હોય, કંઈ પણ અપરાધ કર્યા કરાવ્યા કે અનુમોદ્યા હોય, કંઈ પણ વિરાધનાઓ કરી કરાવી કે અનુમોદી હોય, કંઈ પણ અંતરાયો કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય, 6 મહાવ્રતોના ભંગે કરીને 18 પાપસ્થાનકોએ કરીને કંઈ પણ અવિનય, અવિવેક, અભક્તિ, અપકાર્ય કે દોષ જાણીએ અજાણીએ કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય તો તે સર્વ દોષોની હું ક્ષમા માંગુ છું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. આ પેરેગ્રાફ જોવા જેવો છે. આ કેવું પ્રતિક્રમણ કરાય? આ બોલવાની વસ્તુ છે જ નહીં. આપણને હાલતા ચાલતા શંકા કુશંકા થઈ જશે કે પેલા શું વાત કરતા હતા, મારી વાત કરતા હતા, પેલા મારા ઘર પાસેથી નીકળ્યા તો કઈ જોઈતું તું. શંકા શંકા શંકા, અને શંકા વધતી જાય એટલે કુશંકામાં બદલાઈ જાય. અપરાધ પોતે કરે છે. કેવા અપરાધ કરે? તો કે અત્યારે આપણે સત્સંગ ચાલતો હોય અને તમારામાંથી 5 જણને હું ચા પીવા લઈ જાઉં, અપરાધ થયો કે ના થયો? મારે જવું તું તો એ લોકોનો સત્સંગ શું કામ બગાડ્યો મેં? પણ આપણને આદત, ટોળામાં 1 જણ ચા પીવા જાય એટલે 5 જણા જાય, લઈ જઈએ. એટલે કે અપરાધ કર્યા કરાવ્યા કે અનુમોદ્યા હોય. બીજું તો દાદા ભગવાન કહે છે આરાધના ન થાય તો ચાલશે. આ કાળમાં આરાધના એટલે ભક્તિ, એમના તરફનું આપણો ઝુકાવ. આરાધના કરવા જેવું છે, આ કરવા જેવું છે, આ કરવું જ છે.
આરાધના ન થાય તો ચાલશે, થોડા થોડા આગળ આવી જાઓ બેનો, આગળ આવી જાઓ, પાછળ જગ્યા કરજો, આગળ આવી જાઓ, નહીં તો તમારું ચિત્ત સાંભળવામાં નહીં રહે. ખાલી તમે બેસશો ખરા પણ તમારું ચિત્ત સાંભળવામાં નહીં રહે. આવીને બેઠા એટલે સત્સંગમાં જઈ આવ્યા એવી હાજરી પુરાય, પણ ફાયદો કઈ ના થાય. અત્યારે એવું જ છે, સત્સંગમાં હાજરી અપાય પણ ફાયદો ના થાય. આ કોના જેવું? જન્માષ્ટમી પર પંજરી આપે, ખબર? પંજરી, હા કે ના? બોલતાય નથી ને કોઈ. દાદા ભગવાન શું કે ખબર? આ એક ડાયા પુરુષે આ મૂકેલી છે પંજરી, ડાયા પુરુષે. કેમ? કે પંજરીને ને કૃષ્ણ જન્મને કોઈ લેવા દેવા નથી. દાદા ભગવાન કે છે, આ તો નકલ કરીએ છીએ આપણે, નકલ. દાદા શું કે, જે કૃષ્ણને માનતા હોય ને એ બિચારા એ ટાઈમમાં ગરીબ, એટલે ફરાળી ખાય. ફરાળી એટલે કયું? સસ્તું મળે તે, બટાકા, શક્કરિયા, એવું બધું ખાય. એટલે શરીરમાં વાયુ થઈ જાય. દાદા ભગવાનની વાત સમજવા જેવી છે. આ પ્રસાદીને કઈ લાગતું વળગતું નથી કે એટલો બધો વાયુ થાય કે એને કોઈ રીતે ચેન પડે જ નહીં. કારણ કે શરીરમાં વાયુ 80 પ્રકારના થાય. અને ડાયા પુરુષે શું કર્યું? પંજરી બનાવી, પણ તીખી બનાવે. સમજાય? આપણે અહીંયા થોડી મીઠી હતી, તીખી બનાવે. સૂઠ. દાદા કે એવી તીખી બનાવવાની કે એક જ ચમચી ખાય અને વાયુ, તો કે એને પછી ચિત્ત ચોંટે ભગવાનમાં. નહીં તો વાયુ છે ને ભગવાને જોવા ના દે. વિચારો આ કેવી વાતો છે. આ નકલ કરવાની વસ્તુ જ નથી. આ કે સિંગોદ ગામમાં અમે રહીએ ને તો અમારા વારી ભરાય, વારી. અને 24 કલાક ચાલે ભક્તિ. એટલે મારી રાહ જુએ. હમણાં હું અહીંયા બિઝી છું, અહીંયા આંગણવાડીના બહેનો જોડે રોજ સત્સંગ ચાલે છે. તો હું ગયો, આખો દિવસ વારી ભરી આવ્યો. અને પછી ત્યાં અમારે 25-30 કિલો પંજરી બનાવે. કારણ કે ગામે ગામથી પંજરી લેવા આવે સિંગોદમાં. કેમ? તો કે ગામવાળાએ દાદા ભગવાને કહ્યું એ પ્રમાણે પંજરી બનાવે છે. 25 કિલો બનાવે ને ગામે ગામથી લઈ જાય. અને દાદાએ કીધું તે એવી તીખી બનાવે ને એટલે બધાને શરીર હળવું ફૂલ થઈ જાય. તે મારી રાહ જુએ મને ચખાડવા માટે. હવે હું રહ્યો જૈન, મારી પાસે સત્સંગ પણ ટેસ્ટ નહીં. તો પછી મેં શું કર્યું? દાદા બિરાજજો, કંઈક સૂજ આપજો. કારણ કે જૈન હોય ને એને પિત્ત અને વાયુ વધારે થાય. કારણ કે દોડ ભાગ કરવાનું કામ ના હોય જૈનોને, એટલે એને નકોડા ઉપવાસ કરાવવા પડે. પીતે જાય અને વાયુ જાય, નકોડા ઉપવાસ. અને કૃષ્ણને માને ને એને ફરાળી કરાવવું પડે. પણ દાદા કે કૃષ્ણ ભગવાને કીધેલું તુલસીના પાન પર જેટલું આવે એટલું ખાજો અને આખો દિવસ ભૂખ્યા રહેજો. તો આ તો તુલસીનું પાન જ ખાઈ ગયા. એક પાન નહીં કીધેલો હોય. હે? એક પાન નહીં કહ્યું હોય. બોલને, વોલ્યુમ કર લે. એક પાન નહીં કહ્યું હોય એમ. તુલસીના પાન પર લઈને ખાવાનું એમ. એટલે એક વાર નહીં, પાન મૂકી રાખવાનું, જેટલી વાર મૂકાય એટલી વાર ખાયા કરવાનું. એમ એમનું કહેવાનું એમ છે. મજા આવી ને? જો છે એ તુલસીનું પાન ગયું અને કેળનું પાન લાવ્યા. દાદા ભગવાન કે છે કે મુઆ કેળનું પાન લાવ્યા. આ કળિયુગમાં તો કઈ ધર્મ હોય કે? આ તો કે
જે તે રસ્તે અંદરની બળતરા ઠારે એટલે થોડુંક ધર્મ પ્રત્યે ચાલે. કારણ કે બળતરા 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 એટલે અપરાધ કરીએ પછી વિરાધ ના કરીએ. આવું તો કઈ હોતું હશે? આવું ના ચાલે, આવો ધર્મ ના જોઈએ, આવા ધર્મને અમે ના માનીએ, આવી વિરાધ ના થઈ જાય. જોજો અત્યારે આપણે દાદામાં માનીએ, અમે ના માનીએ, આવું અમારે બધું ચાલે, અમારે આમ, અમે તમારું કશું નથી જાણતા. તો કે એવું બોલવું નહીં. એટલે દાદાએ બીજી કલમ મૂકી, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદ વાદ વાણી, સ્યાદ વાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. કેમ મૂકી હશે બીજી કલમ? આ બીજી કલમ કેમ મૂકી હશે? તો કે આપણને સમજાય કે આવી ભૂલો થાય એટલે આવું બોલીએ એટલે ધોવાઈ જાય. ત્યારે દાદા કે છે ધોવાઈ જાય એટલું નહીં, તમે જે ધર્મનું પ્રમાણ લઈને આવ્યા છો ને, જેમ કે અત્યારે પર્યુષણ ચાલે છે તો જૈનો શું કે અમારે લીલોતરી ના ખવાય, અમારે આ ના ખવાય, કે ના કે દરેકનું. તો કે તમે જે ધર્મનું પ્રમાણ લઈને આવ્યા છો ને એ પ્રમાણને છેદવા માટે બીજાના પ્રમાણ સાચવો તો પોતાનું પ્રમાણ ઓગળી જાય અને પોતે અંદરથી બધા ધર્મને સમાવી શકે. અત્યારે હું એક જગ્યાએ ટીંગાયેલો છું. ટીંગાયેલો એટલે એક જગ્યાએ પકડાયેલો છું કે હું જૈન, મને આ ના ખવાય, મારે આમ જ રહેવાય, મારાથી આવું ના થાય. હું તો તમારા બધાનું પ્રમાણ હું સાચવી નહીં શકું. અને તમારા બધાનું પ્રમાણ સાચવવું હોય તો મારી અંદર રહેલું મારી માન્યતાના ધર્મનું પ્રમાણ, માન્યતા એ ઓગળે તો બધાનું પ્રમાણ સચવાય. આ દાદા ભગવાન શું કે છે ત્યારે જઈને વિરાધના ના થાય. રહી વાત અંતરાય, અંતરાય તો તમે જોજો આપણને ખાવામાં અંતરાય, લક્ષ્મીના અંતરાય, જસ અબજસ એટલે કે જસના અંતરાય, લાભ થવાનો હોય એ લાભ ના થાય, લાભાંતરાય. આ દાદા ભગવાને બોલ્યા છે. લક્ષ્મીના અંતરાય, લાભાંતરાય, જસ અંતરાય, આ બધા અંતરાય આપણે ઊભા કરેલા છે. અને અત્યારે આમાં બોલીને અંદરનું પ્રતિક્રમણ કરીએ છીએ. અંતરાય પાડ્યા હોય, કહીએ છે ને, કોઈ પણ પ્રકારના અંતરાય કર્યા, કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય. અંતરાય એટલે બહુ મોટી વાત છે આ. એટલે કહીએ છે કે તમને જમવાનું ના ભાવ્યું તો તમે બે બીજાને કહો બેકાર હતું, જતા નહીં, શાકમાં કઈ ભલીવાર નહોતું, બહુ કઈ મજા નથી આજે જમવામાં, જવું હોય તો જાઓ ખાઈ આવો. પેલી વ્યક્તિ જોડે બહુ રિલેશન ના રાખતા, એ આવું છે, તેવું છે, આમ છે. થાય કે ના થાય? પૂછ્યું નથી તમને કોઈએ, પણ આવું નીકળે કે ના નીકળે? તમે જોજો ઘરમાં પણ તમારી સામે ઘરની વ્યક્તિ કંઈક એવું કામ કરશે કે જે તમને નહીં ગમે. આપણી ઘરની વ્યક્તિ એવો વ્યવહાર કરશે કે જે આપણને નહીં ગમે. તરત આપણી અંદર એના પ્રત્યેનો અભિપ્રાય ઊભો થઈ જશે. અભિપ્રાય કેમ? તો કે એને કર્તા સ્વરૂપે જોયા, અને કર્તા સ્વરૂપે જોવું એ જ મોટો અંતરાય છે. બરોબર? આગળ આપણે આ વાંચીએ કે થોડો સત્સંગ કરીએ? તમે કહો એમ, નહીં તો સત્સંગ કરીએ. કોઈને કઈ પ્રશ્ન હોય
વાતચીત હોય તો મિનેશ આનંદજી સત્સંગ કરે અને પછી લઈએ. જે પ્રશ્ન સત્સંગ છે, કઈને કોઈ વાતચીત કરવી છે આ પ્રતિક્રમણ સંબંધી, કે 5 પાના વાંચું? બોલો ને મહાત્માઓ. વાંચો કોઈને કઈ પૂછવું હોય, વાતચીત કરવી હોય તો સત્સંગ કરીએ. કોઈને નથી? સારું, ચાલો. 5 પાના આ દાદા ભગવાનની વાણી છે. અને દાદા ભગવાનની આ વાણી, એમાં એક એક વાક્ય તમે ધ્યાનથી સાંભળશો. આપણે બપોરે પણ 6 પાના વાંચ્યા 2:30 થી 3:30 ખરેખર અદ્ભુત. મને થયું કે કોઈ સત્સંગ કરવા કરતા દાદા પાસે શક્તિ માંગુ, અને દાદા મારું ચિત્ત આ તમારી મુખેથી વાણી જે નીકળી છે એમાં જ મારું ચિત્ત રહે એવી મારા પર કૃપા કરો. મારું ચિત્ત હાજર રહે એવી મારા પર કૃપા કરો, અને મારા બધા અંતરાય તોડી આપો, જેથી આ વાણી જેમ છે તેમ હું સાંભળી શકું. ચાલો, પ્રશ્ન કરતા પ્રશ્ન પૂછે છે દાદા ભગવાનને, આલોચના એટલે શું દાદાશ્રી? હા, આલોચના એટલે આપણે કોઈ ખરાબ કામ કર્યું હોય તો જે આપણા ગુરુ હોય, અગર તો જ્ઞાની હોય, તેમની પાસે એકરાર કરવો. જેવું થયું હોય એવા સ્વરૂપે એકરાર કરવો. કોર્ટમાં શું કહે છે? કોર્ટમાં શું કહે છે? પ્રશ્ન કરતા કન્ફેશન કરવું, એટલે ભૂલની જેમ છે તેમ આપણે બતાવવી. દાદાશ્રી: હા, તે ગુરુ પાસે કે જ્ઞાની પાસે આપણે જે થયું હોય એવું કહી દેવું, બીક રાખ્યા વગર. ગુરુ મહારાજ શું કહેશે એવો ભય નહીં રાખવાનો. ભય એટલે મારેય ખરા, ભય એટલે મારેય ખરા, કારણ કે ગુરુ મહારાજના માથે જોખમદારી છે. તે 2 ધોલો મારેય ખરા, પણ આપણે નિર્ભય થઈને કહી દેવું જોઈએ કે આમ થઈ ગયું છે. પછી એ ગુરુ મહારાજ કહેશે પ્રતિક્રમણ કરજો. એટલે આપણને શીખવાડે કે આવી રીતે પ્રતિક્રમણ કરજો. એટલે આપણે પ્રતિક્રમણ શાનું કરવાનું? ત્યારે કહે જેટલું અતિક્રમણ કર્યું હોય, જે લોકોને પોષાય એવું નથી, જે લોકમાં નિંદ્ય થાય એવા કર્મ, સામાન્ય દુઃખ થાય એવું થયું હોય તે અતિક્રમણ. અહીંયા દાદા ભગવાન શું કહે છે? લોકનિંદ્ય કર્મ, બીજાને દુઃખ થાય એવા કર્મ, એવું કર્યું હોય તો એનું પ્રતિક્રમણ કરવાની જરૂર. પ્રશ્ન કરતા આલોચના પ્રતિક્રમણ કર્યા પછી એ દોષ ફરી ના થાય એના માટે જાગૃત તો રહેવું જોઈએ ને. દાદાશ્રી: એ દોષ થાય જ નહીં ફરી. સાચું પ્રતિક્રમણ એનું નામ કહેવાય કે દોષ ફરી થાય જ નહીં. અગર તો દોષ ધીમે ધીમે ખલાસ થઈ જાય. તમે જે કહો છો કે પ્રતિક્રમણ કર્યા પછી એ દોષ થાય છે, તો તે આ તો બજારોમાં જે ચાલે છે, વ્યવહારમાં અત્યારે જે ચાલે છે એ પ્રતિક્રમણ લૌકિક છે. એટલે બજારો એટલે કે આ દુનિયામાં જે પ્રાયશ્ચિત ચાલે છે ને એ લૌકિક છે. સાચા હૃદયથી, અને સાચા હૃદયથી કેમ ના હોય? તો કે જે ભૂલ કરી હોય એનો દંડ, એનું પરિણામ શું આવશે એ ન ખબર હોય, એટલે આ ભવમાં પશ્ચાતાપ કરે, પણ ખાલી કહેવા પૂરતો, બતાવવા પૂરતો. અત્યારે તમને થાય
ધંધામાં એક ભૂલ કરો અને આટલું નુકસાન થાય તો બીજી વાર ભૂલ થવા દઈએ ખરા? ના. પણ આમાં કેમ થાય છે ભૂલ? તો કે અંદરનું સુખ એટલું બધું આવે કે આનો શું દંડ ભરવો પડશે, આનું માને શું પરિણામ આવશે, એ ન જાણવાથી ભૂલ ભૂલ તરીકે દેખાય પણ એની સિરિયસનેસ ના ખબર પડે. નાનું બાળક હોય, ચોકલેટ માંગ્યા કરે, એને ખબર નથી, એને મીઠાશ આવે અને મીઠું ખાવું, ચોકલેટ ખાવી બહુ ગમે. પણ એની જોડે માં હોય તો એને ચોકલેટ આપે તો નહીં, પણ એનું ધ્યાન બીજી તરફ ડાયવર્ટ કરીને ચોકલેટને ભૂલાવી દે, કારણ કે માં જાણે છે કે આ ચોકલેટ ખાધા પછી એને શું ભોગવવાનું આવશે. મહાત્માઓ સમજાય? આ દાદા ભગવાને એ વાત કરી અહીંયા. આ તો બજારોમાં જે ચાલે છે, વ્યવહારમાં અત્યારે જે ચાલે છે એ પ્રતિક્રમણ લૌકિક છે. લૌકિક એટલે સંસાર ફળ આપનારું. એટલો ટાઈમ ખાલી આપણો અધર્મમાં ના ગયો અને પુણ્ય બંધાયું, એ લૌકિકનું પ્રતિક્રમણ કરે એટલે ઊંધા રસ્તે ના જાય, અધર્મમાં ના જાય અને પુણ્ય બંધાય એટલે સંસાર ફળ મળે, મોક્ષ ફળ ના મળે. દાદા ભગવાન કહે છે અભ્યુદય આનુષંગિક, મોક્ષ ફળ પણ મળે અને સંસાર એની મેળે ચાલે. અને પ્રતિક્રમણ તો કોનું નામ કહેવાય? શૂટ ઓન સાઇટ જોઈએ. આપણે ત્યાં અહીં કાયદો હોય છે ને શૂટ ઓન સાઇટનો, આપણે ત્યાં અહીંયા કાયદો હોય છે ને શૂટ ઓન સાઇટનો. કરીએ. મને જ થયું કે આ ક્યાંથી કરીએ. આપણે ત્યાં કાયદો હોય છે ને શૂટ ઓન સાઇટનો, એવું પ્રતિક્રમણ હોવું જોઈએ. ગુરુ મહારાજે કહ્યું હતું કે પ્રતિક્રમણ કરો, પછી પ્રતિક્રમણ કર્યા પછી પાછું પ્રત્યાખ્યાન તો કરવું જ જોઈએ. આ ફરી હવે નહીં કરું એમ ગુરુ મહારાજની મૂર્તિને સંભાળીને પ્રત્યાખ્યાન કરવું જ જોઈએ. જે દોષ થઈ ગયો તેનું પ્રત્યાખ્યાન એટલે ફરી નહીં કરું, એટલે આ ત્રણેય સાથે હોવું જોઈએ પ્રશ્ન કરતા, અને જાગૃત રહેવું જોઈએ, ફરી ના થાય એવું. દાદાશ્રી નિરંતર જાગૃત. જાગૃત એટલે અડધો કલાક નહીં, 24 કલાક નિરંતર. આ લોકો અમે જ્ઞાન આપ્યું ત્યારથી નિરંતર જાગૃત રહે છે, એક ક્ષણ વાર એ ઊંઘ્યા નથી. આ દાદા ભગવાનની વાત દાદા ભગવાનની હાજરીમાં મહાત્માઓ માટે કહેતા કે અમે જ્ઞાન આપ્યા પછી એક ક્ષણ વાર પણ ઊંઘ્યા નથી. જાગૃત એટલે ભૂલ થાય અને તરત શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ થાય, એને જાગ્રત કહ્યા દાદાએ. કેમ? તો કે એ હવે ભૂલ કરવાના પક્ષમાં નથી, એ સાબિત થાય છે. શૂટ ઓન સાઇટ, તરત ને તરત પ્રતિક્રમણ ક્યારે થાય? તો કે હું થોડો ઘણો પણ ભૂલના પક્ષમાં હોઉં ને તો પ્રતિક્રમણ કરવામાં અડધો કલાક, કલાક, 2 કલાક, આખો દિવસ નીકળી જાય. કારણ કે ભૂલમાંથી મને સુખ આવતું હોય, એ ભૂલ કરવામાં મને એટલું બધું સુખ આવતું હોય કે ભૂલ છુપાડવી પણ ગમે અને પ્રતિક્રમણ કરવાની તો વાત જ ના હોય. ત્યારે નિરંતર અમે આ જ્ઞાન આપ્યું છે, એ મહાત્માઓ નિરંતર જાગૃત, એક ક્ષણ વાર પણ ઊંઘ્યા નથી. એટલે શું? કે આ બાજુ ભૂલ થાય અને તરત પ્રતિક્રમણ કરે, ફરી ભૂલ થાય ફરી પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ કરવામાં પાછા પડે નહીં, એને જાગૃતિની નિશાની કીધી. આપણે વ્યવહારમાં કેવા જાગૃત છીએ?
જેટલી વાર પૈસા આપો ને, ગણવા ગમે કે ના ગમે? મહાત્મા બોલતા નથી ને. પૈસા એટલે રૂપિયા બાપા. તમને થતું હોય કે આ રૂપિયા 2 રૂપિયાના સિક્કા કેતા હશે? અરે ભગવાન, રૂપિયા 2 રૂપિયાના સિક્કા તો અત્યારે કોઈ લેતુંય નથી. રૂપિયા ગણવા ગમે ત્યારે ગમે કે ના ગમે? માંદા હોય તોય. અરે, અને જો એમાં તમને કોઈ ટીવીની સિરિયલ ગમી ગઈ હોય તો કેવા જાગ્રત રહીએ? જલ્દી જલ્દી જમી લો બધા, બધા જલ્દી જલ્દી જમી લો, મારે પછી ટાઈમ થઈ ગયો છે. આપણને થાય કે આરતી કરવાના હશે. ચાલો, સંસારના લોકમાંથી કોઈ જાગૃત હોય, જો સાંભળો, સંસારના લોકમાંથી કોઈ જાગૃત હોય તે પ્રતિક્રમણ કરે તો એટલા દોષ ઓછા થાય ને પાછા નવા શુભ બંધાય. દર્શન મોહનીય હોય ત્યાં સુધી દોષ બંધાયા જ કરે. દર્શન મોહનીય એટલે હું નિમેષ છું, મારું નામ નિમેષ નહીં, હું જ નિમેષ, એને દર્શન મોહનીય કહ્યું. અને દર્શન મોહથી જૂના કર્મ છૂટે અને નવા બંધાય. પણ જ્ઞાન લીધા પછી દર્શન મોહનીય કર્મ દાદા ભગવાનની જ્ઞાનાગ્નિથી કાયમ માટે નીકળી ગયું. એટલે નવા કર્મ બંધાતા નથી, પણ લઈ આવેલા ઠસોઠસ ભરેલા આપણને 1 મિનિટ પણ અંદરનો આનંદ અનુભવાતો નથી. આલોચના હંમેશા પ્રતિક્રમણ સહિત જ હોય. અને પ્રતિક્રમણ એ તો મોટામાં મોટું હથિયાર છે. એટલે પ્રતિક્રમણનો ધર્મ જો પકડી લીધો તો તારે માથે ગુરુ નહીં હોય તોય ચાલશે. એટલે દાદા પાસે આટલું શીખ્યા તો બહુ થઈ ગયું. આમાં બધું આવી ગયું. જ્યાં કંઈ ભૂલ થાય ત્યાં દાદાની પાસે માફી માંગી લેવી, એટલે ગુનામાંથી મુક્ત થઈ ગયા. આ કઈ છે અઘરું? દાદા કઈ અપવાસ કરવાનું કે છે કે કેમ ભૂલ કરી માટે અપવાસ કરજો એવું કહે તો લોક જાણે કે દાદાએ અમને ભૂખે મારી નાખ્યા. પણ દાદા એવું ભૂખે નથી મારતા ને. કોઈ ગાળ ભાંડે અને અસર થાય તો પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે. આ જ મોક્ષે લઈ જાય. આટલો શબ્દ અમારું એક જ વાક્ય જો પાડે ને તો મોક્ષે જતો રહે. બીજું બધું શું કરવાનું? ટાઇટલ છે કરતા ભાવ ત્યાં સુધી અતિક્રમણ. દાદા ભગવાન કે છે કર્મ બાંધે છે કોણ તેને આપણે જાણવું પડે. દાદા ભગવાન કે છે કર્મ બાંધે છે કોણ તેને આપણે જાણવું પડે. તમારું નામ શું? મુમુક્ષુ છે. પ્રશ્ન કરતા કે છે ચંદુલાલ. દાદાશ્રી તો હું ચંદુલાલ છું, એ જ કર્મનો બાંધનાર. પછી રાતે ઊંઘી જાય તો એ આખી રાત કર્મ બંધાય છે. હું ચંદુલાલ છું, તે ઊંઘતાય કર્મ બંધાય છે. એનું શું કારણ? કારણ કે એ આરોપિત ભાવ છે, એટલે ગુનો લાગુ થયો. એટલે તમે આપણે જે નથી અને એને આપણે માનીએ છીએ કે આ હું છું, એટલે પારકી વસ્તુને પડાવી લીધી આપણે. આ શરીર એ કુદરતનું છે અને કુદરતની પ્રોપર્ટી છે, એને આપણે પોતાની બનાવી એટલે અપરાધ કર્યો. એટલે દાદા અહીંયા કહે છે કારણ કે આરોપિત ભાવ છે એટલે ગુનો લાગુ થયો. પોતે ખરેખર ચંદુલાલ નથી અને જ્યાં તમે નહીં ત્યાં હું છું એવો આરોપ કરો છો. કલ્પિત ભાવ છે એ.
જુઓ, આરોપિત ભાવ પણ કયો અને કલ્પિત એટલે શું? તો કે ગરમીમાં તમને રોડ ઉપર પાણી જેવું દેખાય પણ પાણી હોય નહીં, કલ્પિત ભાવ છે. અને નિરંતર એનો ગુનો લાગુ થાય ને, આપને સમજમાં આવે છે? પછી હું ચંદુલાલ આમનો સસરો થઉં, આમનો મામો થઉં, આમનો કાકો થઉં, આ બધા આરોપિત ભાવો છે. એનાથી નિરંતર કર્મ બંધાયા કરે છે. રાતે ઊંઘમાંય કર્મ બંધાયા કરે છે. રાતે કર્મ બંધાય તેમાં તો હવે છૂટકો જ નથી. પણ હું ચંદુલાલ છું એ અહંકારને જો તમે નિર્મળ કરી નાખો તો તમને કર્મ ઓછા બંધાય. અહંકાર નિર્મળ કર્યા પછી પાછી ક્રિયાઓ કરવી પડે. કેવી ક્રિયાઓ કરવી પડે? કે સવારમાં તમારે છોકરાની વહુ જોડે એનાથી કપરકાબી તૂટી ગઈ એટલે તમે કહ્યું કે તારામાં અક્કલ નથી, એટલે એને જે દુઃખ થયું તે વખતે આપણે મનમાં એમ થવું જોઈએ કે આ મેં એને દુઃખ દીધું, ત્યાં પ્રતિક્રમણ હોવું જોઈએ. દુઃખ દીધું એટલે અતિક્રમણ કહેવાય. અને અતિક્રમણની ઉપર પ્રતિક્રમણ કરે તો એ ભૂસાઈ જાય, એ કર્મ હલકું થઈ જાય. એને કંઈક દુઃખ થાય એવું આવરણ કરીએ. જુઓ, સાંભળજો, એને કંઈક દુઃખ થાય એવું આવરણ કરીએ તો એ અતિક્રમણ કહેવાય. અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણ હોવું જોઈએ. તે 12 મહિને કરીએ છીએ. એટલે જૈનોમાં 12 મહિને એકવાર પ્રતિક્રમણ કરે અને તે 12 મહિને કરીએ છીએ. એવું નહીં, 12 મહિને જે કરે છે ને એવું નહીં, શૂટ ઓન સાઇટ તરત જ હોવું જોઈએ તો કંઈક આ દુઃખો જાય. વિતરાગના કહેલા મત પ્રમાણે ચાલે તો દુઃખ જાય, નહીં તો દુઃખ જાય નહીં. ટાઇટલ છે આમ થાય પ્રતિક્રમણ. દાદાશ્રી કહે છે એની મેળે આવડે, એની મેળે આવડે એનું નામ અતિક્રમણ. અને પ્રતિક્રમણ શીખવું પડે. એની મેળે આવડે એટલે શું? તો કે આપણે બધા છે ને અંદર રહેલા કશાયોના આધારે જીવીએ છીએ. ક્યાં લોભ કરવો એ શીખવું પડે કે એની મેળે આવડે? મહાત્માઓ બોલો ને. તમને કોઈ મફતના પૈસા આપે તો લેવા ગમે કે શીખવું પડે? મફતમાં આપે, લો રાખો, 5000 રાખો, લઈ લો કે શીખવું પડે? સંસારમાં એની મેળે જે આવડે છે, બહુ ગુહ્ય દાદાનું આ વાક્ય છે, સમજાય તો સમજજો. આ સંસારમાં એની મેળે જે આવડે છે એ બધું પૂર્વે ભવની કેટલા ભવની પ્રેક્ટિસ કરીને આવ્યા છીએ. મફતનું મળે છે, ચાલો. તહેવાર છે, ડિસ્કાઉન્ટ મળે છે, ચાલો. 1000નું 400 રૂપિયામાં મળે છે, ચાલો. થાય કે ના થાય? આવડે કે ના આવડે? એની મેળે આવડે એનું નામ અતિક્રમણ. જુઓ દાદા ભગવાન શું બોલે છે. આ બધાનું જોઈને આપણે એની નકલ કરવી પડે છે કે નકલ કરતા આવડી જાય? આપણે જોજો બધાને ખોટી ખોટી બોટલ બાજુમાં રાખે, તરસ ના લાગી હોય. આમ જો 3 કલાક પિક્ચર જોવા બેસે ને તો એકે વાર પાણી ના પીવે. અને અહીંયા છે ને કશું બોલતો ના હોય ને તો થોડી થોડી વારે લે. નકલ, બધી નકલ. દાદા કે અમે કોઈ દાડો પાણી જોડે નથી રાખ્યું, ક્યારેય નહીં. કે અમને નકલ આવડતી જ નહોતી. પણ એની મેળે આવડે એનું નામ અતિક્રમણ. અને પ્રતિક્રમણ તો શીખવું પડે. કેટલી સરસ વાત. અતિક્રમણ તો એની મેળે આવડે. કોઈકને ગોદો મારવો હોય તો શીખવા ના જવું પડે. ગોદો સમજાય? સમજાય ને? આ તો મારેલો છે તો સમજાય. કોઈકને ગોદો મારવો હોય તો શીખવા ના જવું પડે. એ તો કોઈકનું જોઈને શીખેલો જ હોય.
હવે અતિક્રમણ કરીએ તો પ્રતિક્રમણ કરવું પડે. આમ આ વ્યવહારમાં બધા બેઠા છે, એમાં કશું પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. આ તો કોઈકને ગોદો માર્યો હોય કે કોઈની મસ્કરી કરી હોય, એ અતિક્રમણ કર્યું તો એનું પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્ન કરતા, એ પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું દાદા? દાદાશ્રી, આપણે જો જ્ઞાન લીધું હોય તો એના આત્માની આપણને ખબર પડે, એટલે આત્માને ઉદ્દેશીને કરવાનું, નહીં તો ભગવાનને ઉદ્દેશીને કરવાનું. હે ભગવાન, પશ્ચાતાપ કરું છું, માફી માંગુ છું અને ફરી નહીં કરું હવે, બસ એ પ્રતિક્રમણ. ખોટું થયું હોય તો તરત ખબર પડી જાય ને? પ્રશ્ન કરતા, હા દાદાશ્રી, એનું પ્રતિક્રમણ કર્યું એટલે ધોવાઈ ગયું. પ્રશ્ન કરતા, ધોવાઈ જાય ખરું એ? દાદાશ્રી, હા ચોક્કસ. વળી પ્રતિક્રમણ કર્યું એટલે પછી રહે નહીં ને? બહુ મોટું કર્મ હોય તો આમ બળેલી દોરી જેવું દેખાય, પણ હાથથી અડીએ તો એ ખરી પડે. એટલે જાડી દોરી હોય અને બંને બાજુથી બળેલી હોય અને પડી હોય બળેલી દોરી, પણ જેવું અડીએ ને એટલે ખરી પડે. રાખ. પ્રશ્ન કરતા, એ પસ્તાવો કેવી રીતે કરું? બધાને દેખતા કરું કે મનમાં કરું? દાદાશ્રી, મનમાં દાદાજીને યાદ કરીને આ મારી ભૂલ થઈ છે, હવે ફરી નહીં કરું, એવું મનમાં યાદ કરીને કરવાનું. એટલે ફરી એમ કરતા કરતા એ બધું દુઃખ ભૂલાઈ જાય, એ ભૂલ તૂટી જાય. પણ એવું ના કરીએ તો પછી ભૂલો વધતી જાય. આ મેં તમને હથિયાર આપ્યું છે, આ પ્રતિક્રમણ એ મોટું હથિયાર આપ્યું છે. કારણ કે આખું જગત કાપવાનું મોટામાં મોટું હથિયાર જ આ છે. અતિક્રમણથી જગત ઊભું થયું છે ને પ્રતિક્રમણથી જગતનો વિલય થાય છે. બસ આ જ છે. અતિક્રમણ થયું એ દોષ થયો, એ તને ખબર પડી, એટલે દોષ શૂટ એટ સાઇટ કરવો જોઈએ. આપણે દોષ દેખાયો કે શૂટ કરો, આ એકલો જ માર્ગ એવો માર્ગ છે કે પોતાના દોષ દેખાતા જાય અને શૂટ થતા જાય. એમ કરતા કરતા દોષ ખલાસ થતા જાય. ટાઇટલ, પસ્તાવો બનાવટી ન હોય કોઈ દી. પ્રશ્ન કરતા, આવા પ્રશ્ન કરતા એટલે મુમુક્ષુ છે, જ્ઞાન નથી લીધું એણે, એ પૂછે છે, દાદા આવા તમે કેટલા પ્રતિક્રમણ કરો છો? પછી પ્રશ્ન કરતા પાછો કે છે, ના, દાદા ભગવાન કે છે, કોઈને દુઃખ થાય તો તરત પસ્તાવો કરું છું. પસ્તાવો એ તો વેદના થાય છે તે છે. પસ્તાવો એ પ્રતિક્રમણ ના કહેવાય, છતાં એ સારું છે. પ્રશ્ન કરતા, પાપ કર્યા પછી આપણે પસ્તાવો લઈએ તો એ પાપમાંથી મુક્તિ કઈ રીતે મળે? એવું તો પછી કર્યા જ કરે. દાદાશ્રી, એ બધો રસ્તો હું કરી આપીશ. પ્રશ્ન કરતા, એક બાજુ પાપ કર્યા કરે અને એક બાજુ પસ્તાવો કર્યા કરે, આવું તો ચાલ્યા જ કરે. દાદાશ્રી, એવું નથી કરવાનું. જે માણસ પાપ કરે ને એ જો પસ્તાવો કરે તો એ બનાવટી પસ્તાવો કરી શકતો જ નથી. અને સાચો જ પસ્તાવો હોય અને પસ્તાવો સાચો હોય એટલે એની પાછળ એક ડુંગળીનું પડ ખસે, પછી ડુંગળી તો આખીને આખી દેખાય, ફરી પાછું બીજું પડ ખસે. હંમેશા પસ્તાવો નકામો જતો નથી. દરેક ધર્મ પસ્તાવો જ આપ્યો છે. ક્રિશ્ચનને ત્યાંય પસ્તાવો જ કરવાનો કયો છે. ટાઇટલ, 100% સાચો રસ્તો. પ્રશ્ન કરતા, એટલે માફી માંગવાથી આપણા પાપનું નિવારણ થઈ જાય ખરું? દાદાશ્રી, એનાથી જ પાપનું નિવારણ થઈ જાય.
બીજો કોઈ રસ્તો જ નથી. પ્રશ્ન કરતા તો પછી ઘડીએ ઘડીએ માફી માંગે ને ઘડીએ ઘડીએ પાપ કરે? દાદાશ્રી, ઘડીએ ઘડીએ માફી માંગવાની છૂટ છે, ઘડીએ ઘડીએ માફી માંગવી પડે. હા, 100% રસ્તો આ. માફી માંગ્યા સિવાય બીજો કોઈ રસ્તે છૂટે જ નહીં આ જગતમાં. પ્રતિક્રમણથી બધા પાપો ધોવાઈ જાય. પ્રશ્ન કરતા પ્રતિક્રમણ કરવાથી પાપ નાશ થાય છે, તેની પાછળ સાયન્સ શું છે? દાદાશ્રી, અતિક્રમણથી પાપ થાય છે ને પ્રતિક્રમણથી પાપ નાશ થાય છે. પાછા વળવાથી પાપ નાશ થાય છે. પ્રશ્ન કરતા તો પછી કર્મનો નિયમ ક્યાં લાગુ પડે? આપણે માફી માંગીએ અને કર્મ છૂટી જાય તો પછી એમાં કર્મનો નિયમ ના રહ્યો ને? દાદાશ્રી, આ જ કર્મનો નિયમ. માફી માંગવી એ જ કર્મનો નિયમ. પ્રશ્ન કરતા તો બધા પાપ કરતા જાય અને માફી માંગતા જાય. દાદાશ્રી, હા, પાપ કરતા જવાનું ને માફી માંગતા જવાનું, એ જ ભગવાને કહેલું છે. પ્રશ્ન કરતા પણ ખરા મનથી માફી માંગવાની ને દાદા? દાદાશ્રી, માફી માંગનારો ખરા મનથી જ માફી માંગે છે, અને ખોટા મનથી માફી માંગશે તો એ ચલાવી લેવાશે. તોય માફી માંગજો. પ્રશ્ન કરતા તો પછી એને ટેવ પડી ના જાય? દાદાશ્રી, ટેવ પડી જાય તો ભલે પડી જાય, પણ માફી માંગજો. માફી માંગ્યા વગર તો આવી બન્યું જાણો. માફીનો શું અર્થ છે? એને પ્રતિક્રમણ કહેવાય છે. અને દોષને શું કહેવાય? અતિક્રમણ. કર્મનો નિયમ શું છે? અતિક્રમણ કરે તેનું પ્રતિક્રમણ કરો. સમજાયું તમને? પ્રશ્ન કરતા હા. દાદાશ્રી, એટલે માફી અવશ્ય માંગો ને એ આ ડાયા દોઢ ડાયાની વાત જવા દો. કોઈ ખોટું કરતો હોય ને માફી માંગતો હોય તો કરવા દો ને. ધીસ ઇઝ ધ કમ્પ્લીટ લો. કોઈ બ્રાન્ડી પીતો હોય અને કહેશે કે હું માફી માંગુ છું, તો હું કહું કે માફી માંગજે. માફી માંગતો જજે ને પીતો જજે, પણ મનમાં નક્કી કરજે મારે હવે છોડી દેવી છે. સાચા દિલથી મનમાં નક્કી કરજે મારે છોડી દેવી છે. પછી પીતો જજે ને માફી માંગતો જજે. એક દાડો એનો અંત આવશે. આ 100%નું મારું વિજ્ઞાન છે. આ તો વિજ્ઞાન છે. ઉગ્યા વગર રહે નહીં, તરત જ ફળ આપનારું છે. ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. કેશ બેંક આજ 10 લાખ વર્ષથી નીકળી જ નથી. કેશ બેંક 10 લાખ વર્ષથી નીકળી જ નથી. 2 કલાકમાં મોક્ષે લઈ જાઓ. અહીં આગળ તું જે માંગુ એ આપવા તૈયાર છું. માંગતો ભૂલે. ટાઇટલ: આવ્યા અમે સુખ આપવા જ. દાદાશ્રી, અતિક્રમણ એટલે કોઈને સહેજ પણ દુઃખ થાય, આમ ન થતું હોય વખતે પણ ગર્ભિત દુઃખ રહેતું હોય. ગર્ભિત એટલે અંદર ખાને દુઃખ હોય, સામાન્ય ના સમજણ પડે, ના પહોંચે, પણ એનો અર્થ એવો ન થવો જોઈએ. ગર્ભિત દુઃખ ન હોવું જોઈએ. અમારી લાઈફમાં કોઈને કિંચિત માત્ર દુઃખ નહીં આપેલું, પણ ગર્ભિત દુઃખ થયેલું હોય તેની સામે અમે માફી માંગી લઈએ. અમે દુઃખ આપવા નથી આવ્યા, અમે સુખ આપવા આવ્યા છીએ. દાદાશ્રી, અમે અહીં આવ્યા તે ફરજિયાત કે મરજિયાત? પ્રશ્ન કરતા એટલે કે મુમુક્ષુ છે. મરજિયાત. દાદાશ્રી કહે છે ના, આ તો લમણે લખેલું ફરજિયાત હતું. અને મરજિયાત શું છે? આ ભાઈએ ગોદો માર્યો તે ફરજિયાત, અને તેનું પ્રતિક્રમણ કરવું કે ના કરવું એ મરજિયાત છે. 5000 રૂપિયા આપ્યા
તે મેયરના દબાણથી આપ્યા, તેનો અહીં જશ મળે, પણ ત્યાં કશું નહીં. ને મરજીથી આપે તો તેનું ત્યાં ફળ મળે, એ મરજિયાત. એટલે આ ભાવમાં તમે 5,000 રૂપિયા આપ્યા હોય કોઈ મેયરના દબાણથી, તો તમને અહીંયા જશ મળે, પણ જોડે કંઈ ના આવે. અને તમે મરજીથી આપ્યા હોય તો જોડે પણ આવે, એને મરજિયાત કહ્યું. મરજિયાત શું છે? આ બધું ફરજિયાત જ છે. બહાર ક્રિયા કરી એ ફરજિયાત છે. મય કયા ભાવે ક્રિયા કરી તે મરજિયાત છે. બહાર કોઈએ 2 ધોલ મારી તે ફરજિયાત નહીં, ને મય પસ્તાવો કર્યો તે મરજિયાત સુધર્યું, ને મય ભાવ બગાડ્યો તે મરજિયાત બગડ્યું. કોઈ દોષ થયો હોય તો તેનો ખૂબ પસ્તાવો કરે તો તે દોષ જાય, પણ એને છોડાવનાર જોઈએ. ટાઇટલ છે છેલ્લું, ભાવ સત્તા, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવાની. મહાત્માઓ જાગો છો ને? સાંભળો છો ને? પાકું? છેલ્લું, દાદાશ્રી, હવે કોઈના ખેતરમાંથી ગલકું લઈ લેવાની ઈચ્છા ના કરશો. જોઈએ તો માંગીને લેવું. અમે નાના હતા, 12-13 વર્ષના, ત્યારે લોકોના ખેતરોમાંથી વરિયાળી ચોરી લાવતા, વરિયાળી મુખવાસ. તે પાછળથી કેટલાય પસ્તાવા કર્યા ત્યારે ચોખ્ખું થયું. આ દાદા ભગવાન પોતાની વાત કરે છે. જુઓ, 12-13 વર્ષના હતા, ખેતરમાંથી ચોરી આવેલા, પણ એમની જાગૃતિ તો જુઓ. કેટલાય પસ્તાવા કર્યા ત્યારે ચોખ્ખું થયું. પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવાની જ ભાવ સત્તા છે. પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવાની જ ભાવ સત્તા છે. ક્રમિક માર્ગમાં દ્રવ્ય કોઈના તાબામાં નથી, ભાવ જ આપણા તાબામાં છે. માટે ખોટું થાય તો પસ્તાવો કરી લો. અમારું દ્રવ્ય સારું હોય ને ભાવે સારા હોય, તમારું, એટલે દાદા ભગવાન પોતાનું કહે છે, અમારું દ્રવ્ય સારું હોય અને ભાવે સારા હોય. તમારું સ્વચ્છંદ પૂર્વક નું દ્રવ્ય હોય. સ્વચ્છંદ એટલે પોતાની મરજી અને પોતાની સમજણે ચાલવું, બીજાની સમજણે ના ચાલવું, બીજાની મરજીથી ના ચાલવું, એટલે સ્વચ્છંદ કયો. સ્વચ્છંદ પૂર્વક દ્રવ્ય હોય એટલે પસ્તાવા કરવા પડે. ભગવાન આવામાં તે હાથ ગાળતા હશે? આ તો ભગવાન તો જ્ઞાતા, દ્રષ્ટા ને પરમાનંદી બધું જ જુએ અને જાણે, ત્યારે એ શું પ્રેરણા કરતા હશે? તે એ શું પ્રેરણા કરતા હશે? મુવા, એ તો મહીથી ચોરી કરવાની ગાંઠ ફૂટે છે ત્યારે તને ચોરી કરવાનો વિચાર આવે છે. મોટી ગાંઠ હોય તો બહુ વિચાર આવે અને ચોરી કરી પણ આવે, અને પાછો કહે કે મેં કેવી ચાલાકીથી ચોરી કરી, એવું કહે. એટલે ચોરીની ગાંઠને ખોરાક મળી જાય, પોષણ મળે. અત્યારે બધા ધંધામાં વધારે નફો રાખીને ચોરી કરે છે ને. અત્યારે બધા ધંધામાં મોટો નફો રાખે અને સામેવાળાને છેતરે છે. એ ચોરીની ગાંઠ જ કહેવાય. એટલે ચોરીની ગાંઠને ખોરાક મળી જાય, પોષણ મળે, એટલે નવા બીજ પડ્યા કરે ને નવી ચોરીની ગાંઠ મોટી ને મોટી થતી રહે. જ્યારે બીજો ચોર હોય તે ચોરી કરે ખરો, પણ સાથે સાથે એને મય ડંખ્યા કરે કે આ ચોરી થાય તે બહુ ખોટું થાય છે, પણ શું કરું, પેટ ભરવા કરવું પડે છે. તે હૃદયપૂર્વક પશ્ચાતાપ કરતો રહે, એટલે ચોરીની ગાંઠને પોષણ ના મળે અને આવતા ભવ માટે ચોરી ના કરવી એવા બીજ નાખે છે. તે બીજે ભવે ચોરી ના કરે. હાર્ટીલી પસ્તાવો. એક માણસ ચોરી કર્યા પછી પસ્તાવો થાય છે, એને કુદરત જતો કરે છે. પશ્ચાતાપ કર્યો એનો ભગવાનને ત્યાંય ગુનો નથી, પણ જગતના લોકો દંડ કરે
એ તો આ ભવમાં ભોગવી લેવો પડે પ્રશ્ન કરતા. પણ આ તો બધાય એવું માને છે કે ખોટું બોલવું પાપ છે, માંસાહાર કરવો, અસત્ય બોલવું, ખોટી રીતે વર્તવું એ બધું ખરાબ છે. તેમ છતાં લોકો ખોટું કરીએ જ જાય છે. તે કેમ? દાદાશ્રી, આ બધું ખોટું છે, આ ન કરવું જોઈએ એવું બધા બોલે છે. તે ઉપલક બોલે છે, સુપરફ્લુઅસ બોલે છે, હાર્ટીલી નથી બોલતા. બાકી જો એવું હાર્ટીલી એક વાર બોલે તો એને અમુક ટાઈમે ગયે જ છૂટકો. તમારો ગમે તેવો ખરાબ દોષ હોય પણ તેનો તમને ખૂબ હાર્ટીલી પસ્તાવો થાય તો એ દોષ ફરી ના થાય, અને ફરી થાય તોય તેનો વાંધો નથી, પણ પસ્તાવો ખૂબ કર્યા કરો. પ્રશ્ન કરતા, એટલે માણસ સુધરે એવી શક્યતા ખરી? દાદાશ્રી, હા, બધું જ શક્યતા છે, પણ સુધારનાર હોવો જોઈએ. એમાં એમડી, FRCS ડોક્ટર ના ચાલે, ગોટાળિયું ના ચાલે, એના તો સુધારનાર જોઈએ. હવે કેટલાકને એમ થાય કે ખૂબ પસ્તાવો કર્યો છતાંય ફરી એવો દોષ થાય તો એને એમ થાય કે આ એમ કેમ થયું, એટલો બધો પસ્તાવો થયો તોય. ખરેખર તો હાર્ટીલી પસ્તાવો થાય તો તેનાથી દોષ અવશ્ય જાય જ છે. પ્રતિક્રમણથી હળવાશ થાય, ફરી એ દોષ થતા એને પસ્તાવો થયા કરે. સંસ્કાર ક્યારે બદલાય? રાત દિવસ પશ્ચાતાપ કરે ત્યારે. અગર તો આપણું જ્ઞાન મળે તો સંસ્કાર બદલાય. પસ્તાવો એ કઈ જેવી તેવી વસ્તુ નથી, પશ્ચાતાપ થવો જોઈએ. પ્રશ્ન કરતા, આખો દિવસ આડું અવળું આમ તેમ કરીએ ને પછી રાત્રે પશ્ચાતાપ કરીએ તો? દાદાશ્રી, હા, પશ્ચાતાપ સાચા દિલનો કરે તો. પ્રશ્ન કરતા, પશ્ચાતાપ કરે ને બીજા દિવસે પાછા તેનું તે જ કરે તો? દાદાશ્રી, હા, પણ સાચા દિલથી કરે તો કામ કાઢી નાખે. પ્રશ્ન કરતા, આ પસ્તાવો થાય છે તે ગયા જન્મના આયોજનના કારણે થાય છે? દાદાશ્રી, એ આ જન્મના જ્ઞાનના કારણે પસ્તાવો થાય. ફરીથી બોલું, એ આ જન્મના જ્ઞાનના કારણે પસ્તાવો થાય. લાવ્યો છે ગયા ભવના સંસ્કાર, અને આ ભવમાં સત્સંગ મળે, જ્ઞાન મળે, એટલે એ જ્ઞાનના લીધે ગયા ભવના સંસ્કારના પસ્તાવો થાય, એવું દાદા કહે છે. એ આ જન્મના જ્ઞાનને કારણે પસ્તાવો થાય. પ્રશ્ન કરતા, જીવનમાં આપણે કંઈક ખોટા કામો કર્યા હોય તો એનું દુઃખ થાય પણ પશ્ચાતાપ ના થાય તો શું કરવું? દાદાશ્રી, એનું દુઃખ થાય છે એ જ પશ્ચાતાપ છે ને. કોઈ પણ તાપ વગર દુઃખ થાય નહીં. ઠંડકમાં દુઃખ હોતું હશે? આ તાપ એ જ દુઃખ છે. દુઃખ થાય એટલે બહુ થઈ ગયું, પણ ફરી નહીં કરું એવું બોલો છો કે નથી બોલતા? પ્રશ્ન કરતા, હા દાદાશ્રી, તમને બધાને શેમાં શેમાં પસ્તાવો થાય છે તે લખી લાવજો. આપતા પુત્રોને કીધેલું, હા, તમને બધાને શેમાં શેમાં પસ્તાવો થાય છે લખી લાવજો. કયે સ્ટેશને ગાડી અટકે છે તેની ખબર પડે એટલે પછી ત્યાં આગળ આપણે ગાડી મોકલીએ. પસ્તાવો થાય ત્યાંથી સમજવું કે પાછો વળવાનો થયો. કોઈ પણ ક્રિયા કર્યા પછી પસ્તાવો કરે છે એ માણસ એક દાડો શુદ્ધ થશે જ, એ નક્કી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભૂલ થઈ હોય ને શૂટ એન્ડ સાઇડ પ્રતિક્રમણ કરીએ, પણ ત્યાર પછી પણ આપણને એવું યાદ આવે કે ભાઈ આ ભૂલ આપણાથી થઈ હતી, તો એ ત્યારે પણ પ્રતિક્રમણ કર્યા જ કરવાનું કે પછી આપણે ત્યારે કર્યું તો એ ચાલે કે પછી ચાલુ જ રાખવાનું? એટલે સમજવાનું શું છે કે ભૂલ ફરી ફરી યાદ આવે છે કેમ?
એ ફરિયાદ નથી, ફરી ફરી યાદ આવે છે. કેમ? તો કયું ધોવાય નથી માટે. સમજાય? એટલે બીજી રીતે કહ્યું કે જેટલી તીવ્રતાથી ભૂલ કરેલી હતી એટલી પ્રતિપક્ષી તીવ્રતાથી એનું પ્રતિક્રમણ થાય, પસ્તાવો થાય, તો એ ધોવાય. જય સચિદાનંદ. નહીં તો એ ધોવાય નહીં ત્યાં સુધી. સમજાય? હવે બીજી રીતે જુઓ કે એકના એક બીજ આપણે વારે ઘડીએ કેટલી વાર નાખેલા. એક વાર દુઃખ આપી દીધું ને પછી દરવાજા બંધ કરી દીધેલા. ના, એ તો જ્યાં ચાન્સ મળે ત્યારે લોહોટી જ નાખતા હતા બધાને. સમજાય? આટલી સમજણ ઊંધી હતી ને. પહેલાની સમજણ કેવી હતી? લોકોને સુખ આપવામાં આનંદ થતો કે દુઃખ આપવામાં? હા, એટલે પછી એ ભૂલ કરે તો ભાઈ એનો પરિણામ તો આવે ને. એટલે અત્યારે શું કહું તો કે એકની એક ભૂલ વારે ઘડે રિપીટ થયા કરતી હોય, રિપીટ થાય જેનો વાંધો નથી, પણ સામેના જેટલી વાર થાય એટલી વાર પ્રતિક્રમણ ના થાય તો પેલું પેન્ડિંગ પડી રહે માલ. એટલે બીજી રીતે ત્યાં આગળ જ્યાં સુધી એવો ધોવાય નહીં ત્યાં સુધી તમને ભાર રહ્યા કરે એનો. સમજાય? પ્રતિક્રમણ યથાર્થ થાય એટલે ભાર હળવો થાય જ, હલકું થઈ જાય. તો બીજી રીતે કહીએ તો કે જ્યાં સુધી એ પ્રતિક્રમણ યથાર્થ થયા નથી ત્યાં સુધી યાદ આવ્યા કરે, અંદર ભૂલ ખૂંચ્યા કરે તમને. જ્યાં સુધી ભૂલ ખૂંચે છે ત્યાં સુધી એનું પ્રતિક્રમણ બાકી છે. સમજાય? ત્યાં એવું વિચારવાનું જરૂર નથી કે કેમ વારે ઘડીએ થયા કરે છે. ત્યાં આપણે કહ્યું કે આ ભાઈ ચાલ ફરી યાદ આવ્યું, ચાલ ફરી પ્રતિક્રમણ કહીને ધોઈ નાખે. આમ રમેશભાઈ સમજાય ને? કે યાદ આવે છે શાના માટે? તો કે બરાબર ધોવાયું નથી માટે યાદ આવે છે. એટલે વ્યવસ્થિત શક્તિ તમને યાદ કરાવડાવે છે કે આને બરાબર ચોખ્ખું કરો એમ. તમારે છૂટું હોય તો. એટલે આને કહેવું પડે કે તારે છૂટું હોય તો પ્રતિક્રમણ બરાબર કરજે કે. એટલે કવિરાજે કહ્યું ને આ હાર્ટીલી પસ્તાવા થાય ને, આપણું પ્રતિક્રમણ કેવું છે તો કે બીજા દિવસે બોલી ઉઠે. દાદા શું કહે છે કે ભાઈ યથાર્થ પ્રતિક્રમણ થયું તો મોડું બીજા દિવસે બોલી ઉઠે. એના પછી આપણને ખબર ના પડે કે આપણે જે પ્રતિક્રમણ કર્યા અત્યાર સુધી એ કેટલા હાર્ટીલી કર્યા છે ના સમજે. જો ખરેખર હાર્ટીલી કર્યા હોય તો ત્યાં પ્રતિક્રમણ બોલી જ ઉઠવા જોઈએ. પાતો શું થાય? પ્રતિક્રમણ કરીએ ખરા, પણ સવાર વાત થઈ ને એમ એમાં કંઈક તો ભૂલ ખરી જ ને. જ્યાં સુધી સામેવાની ભૂલ જોવાનું ચાલુ છે તો મારી 75% સામેવાની 25% દેખાય છે કે 20%, 15%, 10%, 5% દેખાય છે ત્યાં સુધી પ્રતિક્રમણ યથાર્થ ફળ આપે નહીં. એટલે કહ્યું ને મહાવીર ભગવાને પ્રતિક્રમણ કોને કહ્યા તો કે તમને 100% તમારી ભૂલ છે એવું સમજાય એ પછી એના પ્રતિક્રમણ યથાર્થ થાય. એટલે અહીંયા આપણે જોઈ લેવાનું કે ભાઈ અત્યાર સુધી જે પ્રતિક્રમણ કર્યા તો ત્યાં આમાં સામેવાની ભૂલ જોવાનું ચાલુ રહી કે બંધ થઈ ગઈ? બરાબર ને? જો સામેવાની ભૂલ દેખાય છે તો એ પ્રતિક્રમણ એક્ઝેક્ટ કહેવાય નહીં. તો તમને તમારી ભૂલ જ સમજાઈ નથી હજુ. ભૂલ સમજાઈ જ નથી 100%, તો ભાઈ ડાઘ આપણે કાઢીએ કેટલા? ચા અહીંયા ઢોરે એનું અહીંયા ઘસ ઘસ કહું તો ડાઘો જતો રહે, એના જેવું થાય. એટલે અહીંયા મૂળ વસ્તુ સમજવાની આ છે કે પહેલા તો ભૂલ ક્યાં છે એ યથાર્થ સમજી લેવું પડે. ભૂલ યથાર્થ સમજાય તો એનો ઉકેલ લાવીએ ને. ભૂલ અત્યારની નથી, ભૂલ છે પાછલા અવતારની, જ્યાં બીજ નાખેલા ત્યારની છે. અત્યારે શું દેખાડે બુદ્ધિ? અત્યારે આપણે કશું દુઃખ થાય એવું કર્યું જ નથી ને. સામેવાળા એની સમજણે દુઃખી તો એમાં હું શું કરું કે આમ? ત્યાં ભાઈ બુદ્ધિ વકીલાત કરે ત્યારે કેવું પડે તું બાજુ પર બેસ ભાઈ, તું નિમિત્ત બન્યો ક્યાં આધારે? કેમ બીજા નિમિત્ત ના બને તું જ નિમિત્ત બન્યો? એટલે ત્યાં અંદર જાત જાતની બધી બટાલીઓનો પડે છે વકીલાત કરનારી.
એટલે ત્યાંને ઓળખવી પડે, એનાથી જાગ્રત સાવચેત રહેવું પડે. સમજાય? તો ઉકેલ આવે ને. એને ઓળખીએ પછી એની જોડે ભાઈબંધી કરીએ ખરા? એની ઓળખાણ પડી જાય કે આ તો મિત્ર નથી દુશ્મન છે, તો એની જોડે બેહાડીએ પછી. આપણે તો કેટલા હારા, કેટલા અહિંસક છીએ આપણે. અનંત અવતારથી બુદ્ધિ આપણને હેરાન કર્યા, છતાં ઊંધા છતું બતાય કર્યું. તો આપણી ફ્રેન્ડશીપ તો એવી ને એવી જ રહી ને. ક્યારે એવું સમજાયું કે આ મને ઊંધે માર્ગે દોરે છે, ખાડામાં પાડે છે, બહુ સંપૂર્ણ હિત જ કરી રહી છે મોક્ષ માર્ગનું, હું ક્યારે સમજાયું તું ખરું? કે સમજાય તો ભાઈ ત્યાંનો પક્ષ લઈએ નહીં ને. બીજી રીતે કહીએ તો દાદા ભગવાન જેને આજ્ઞા આપતા હતા ત્યારે શું કહ્યું તો કે હવે તમને શુદ્ધાત્મા પદમાં બેસાડી દીધા એટલે રમેશભાઈ રહ્યા નહીં તમે, બરાબર? તો કે હવે રમેશભાઈનો વ્યવહાર તો બાકી હતો, રમેશભાઈનો વ્યવહાર હજુ બાકી રહેલો કોણ ઉકેલશે? કે વ્યવસ્થિત શક્તિ તમને સંજોગો ભેગા કરી આપશે. હવે જો વ્યવસ્થિત શક્તિને બધા સંજોગો ભેગા કરી આપવાના હોય તો ત્યાં ભાઈ બુદ્ધિબેનની જરૂર રહી ખરી? એટલે દાદાએ કહેલું એ ખરું કે હવે આથી બુદ્ધિબેનને રિટાયર્ડ કરી દેજો. આપણને થાય કે અનંત અવતારની ફ્રેન્ડશીપ છે, મિત્રતા છે, તેવી રીતે કે આપણે ડાયવોર્સ ઓછો આપી દેવાય. દાદા તો કે એટલે કોની પર આપણે વિશ્વાસ છે એ ખબર પડે ને. દાદા ભગવાન આટલું ઉગાડું કહ્યું. હાલો નરેશભાઈને જ પૂછીએ, સાંભળેલું ના કે નતું સાંભળ્યું? કેટલી વાર સાંભળેલું? 5-25 વાર તો સાંભળ્યું હશે ને, બરાબર? જેટલી વાર જ્ઞાન વિધિમાં બેસાય એટલી વાર સાંભળેલું ને. મિત્રતા છોડી ખરી? મારી જ વાત, મેં નથી છોડી. છોડી નથી, હવે છોડતો ગયો, છોડવાનું ચાલુ કર્યું એમ. સમજાય? કે આટલું ઉગાડું સાંભળ્યા પછી આપણે આ ખાડા કાન જ કરેલા ને. હવે કોને કરાયા? તો એ જ બુદ્ધિ જ તમને પાછી અવળે રસ્તે ચડાવે. આપણે તો આજ્ઞામાં જ છે ને, એવું જ બતાવે પાછી. આપણે ફાઇલનો સંભાળ નિકાલ જ કરવો છે. પામેવા ના થાય, આપણે કરી નાખે નિકાલ. કોણ? એ કરી નાખે બુદ્ધિ. પછી સંભાળ થયો કે નહીં, પછી તમે જ્યાં માર ખાધા પછી આંખ ઉગડે ત્યારે જોવાનું. એટલે વસ્તુ સમજવાની આ છે. માર ખાધો એનો વાંધો નહીં, પણ માર ખાધા પછી આંખ તો ઉગાડવી જોઈએ ને. એથી સુરત જતા હો, સ્કૂટર ખાડામાં પડે તો બીજા ભાઈ કેટલું ધ્યાન રાખીને ચલાવીએ. ભાઈ ધીમે ધીમે જાઓ, ઉતાર કરવાની જરૂર નથી આપણે કે. તો પેટ્રોલ વધારે ભરે તો વાંધો નહીં કે. વાગશે ને, ફ્રેક્ચર થયું તો આ બધું બંધ થઈ જશે કે. ત્યાં કેટલા જાગ્રત થઈ જઈએ. તે કહેવાય અહીંયા પરિણામ દેખાતા નથી. અને બુદ્ધિના રવાડે ચડીને શું માર ખાવો પડે અનંત અવતારથી દેખાયું જ નહીં, તારણ નીકળ્યું જ નથી ને. તો તારણ નીકળ્યો તો ફરી માર ખાવો ના પડે એનો. એટલે અહીંયા આ સમજવાનું છે કે ભાઈ એકને ઓળખી લઈએ આપણે તો ભાઈ એની જોડે બેસીએ નહીં ને. એટલે ભૂલને ઓળખી લીધે તો ભૂલના પક્ષમાં પાછા બેસીએ નહીં. બેસીએ નહીં તો ત્યાંને ભૂલ યથાર્થ સ્વરૂપે સમજાય તો હાર્ટેલી પસ્તાવો થાય ને. તો પછી ઉકેલ લાવવો પડે કે ઉકેલ આવી જાય? આવી જાય. સમજાય ગયું? અહીંયા સમજવાનું છે આપણે કે દાદાએ કહ્યું રિલેટિવ પોઈન્ટથી મિરર શું, તો એને આપણે રિલેટિવ સ્વરૂપે જ જોઈએ છે ને, આજ્ઞાથી જ જોઈએ ને. કે રિયલ માનીને હજુ વ્યવહાર કરી દઈએ છે. રિયલ માનીએ નહીં ને વાને તો આપણે. હિનાબેન ના માનો ને,
પણ છતાંય વ્યવહાર જોઈએ તો શું દેખાય આપણને? દેખાય કે ના દેખાય? તો કે રિલેટિવ માનીને વ્યવહાર કરીએ કે રિયલ માનીને કરીએ છીએ? સમજાય? હવે દાદા તો આટલું ચોખ્ખું કે રિલેટિવ એટલે શું? તો કે જે ખરેખર નથી એ રિલેટિવ કહેવાય, જે ખરેખર છે અને રિયલ કહેવાય. કે જે ખરેખર નથી એને ખરેખર માની લીધું તો કે એ માન્યતાને શું કહેવાય? તો કે ભાષ્યમાન પરિણામ કહેવાય. એવું ખાલી ભાષે છે પણ ખરેખર છે નહીં. ઉનાળામાં રસ્તા પરથી જતા આવીએ, રસ્તા પર પાણીની વરાળ ઉડતી દેખાય કે ના દેખાય? એટલે આગળ પાણી પડ્યું જેવું જ દેખાય ને. એટલે આગળ જેટલે આપણે પાણી પી લેવાય ને, તરસ આપણી છીપે ને. કેમ? એટલે એને શું કહે છે? ઝાંઝવાના જર કયા? સમજાય? કે ક્યારે તમારી તરસ છીપે જ નહીં, એ પાણી મોઢા સુધી આવે જ નહીં. કે ભાષ્યમાન પરિણામ આવા છે કે ભાષ્યમાન પરિણામ છે અને પોતાના માન્યા માટે પેલી અસરો થાય છે. રિલેટિવ તરીકે જાણો તો પ્રોબ્લેમ ક્યાં રહ્યો? સમજાય? રિલેટિવ તરીકે જાણી કરતા જોવા પડે કે કરતા દેખાય? દેખાય. ત્યાં નિમિત્ત છે, નિર્દોષ છે, કરતા જે કશું ફિટ કરવું પડે. તો આની સમજણમાં શું પાકું કરવાનું છે? એટલે ત્યાં જો એને જે માન્યતામાં પડેલું છે રિયલ મનાવડાવે છે તેને ત્યાં આગળ ભાગાકાર કરવા પડે ને. એ અંદર અંતસ્કંદ જોડે વાતચીતનો પ્રયોગ કરી એને ફિટ કરાવવું પડે ને. એ તો આપણે બધા કરીને જ બેઠા છે ને. મહાત્મા કઈ કાચા ના હોય, કાચા ના પડો. કાચા પડ્યા તો સુધારી લેજો. આપણે ક્યાં જો આયુષ્યક્રમમાં પૂરું તો થઈ નથી ગયું. એ તો બીજા 40 વર્ષ બાકી નથી. તો 40 બાકી રહ્યા ને. તો ખબર નથી તો પછી આપણે જાગતા થઈ જવું પડે ને. ખબર હોય તો વાંધો નહીં કે હજુ છે 40-50 વર્ષ, એટલે આપણે નિરાંતે ઉકેલશું હોય છેલ્લે. અત્યારે તો જલસા કરી લઈએ. દાદા કહે કે બીજી સેકન્ડે શ્વાસ લઈશ કે નહીં એની ગેરંટી છે? બોલતા ટપ થઈ જાય કે ખબર પડે? કે આપણને દાદાએ એવી જાગ્રત દશામાં બેસાડ્યા છે કે અંદર નિરંતર જાગૃતિ રહેવી છે. કે એ દશાનો લાભ લેવાનો કે નહીં લેવાનો? આને એની કિંમત સમજાય તો લાભ લે ને. નિમેશાંજી કહે ભાઈ ઊંઘ આવે જ નહીં. એમ અત્યારે તો નિરાતે ઊંઘ આવે છે ને. નિરાતે ઊંઘ આવે છે ને અત્યારે. તો ઊંઘ ઉડી જાય એવી વાતો આપણે ફિટ ના કરવી. બરાબર ને? ઊંઘ ઉડી જાય ભાઈ કામનું નહીં ને. વ્યવહાર તો ઉકેલવાનો છે. એટલે વ્યવહાર તો વ્યવહારની રીતે જ કરવો પડે ને. પણ વ્યવહાર માનીને કરવાનો, નિશ્ચય માનીને નથી કરવાનો. વ્યવહારની રીતે ઉકેલવાનો વાંધો નથી. પાતવડે વ્યવહાર નિશ્ચય માનીને વ્યવહાર ઉકેલવા જતા હતા. તો વ્યવહારને સાચો માની લઈએ તો એ માર ના ખાવો પડે. દાદા કે મારી પત્ની કહીએ ડાયવોર્સ નથી આપ્યા ત્યાં સુધી પત્ની, કે ડાયવોર્સ નથી આપ્યા ત્યાં સુધી પતિ, પણ ડાયવોર્સ આપી દીધા શું થાય? તો ભાઈ કહેવાય કે મારી પતિ કે મારી પત્ની એવું વાત સમજાય ને? આપણે તો એવું માને કે આપણે 7 પેઢી સુધી આ જ ચાલવાનું છે. ચાલે તો મને વાંધો નથી આમાં કઈ. પણ અંદર ત્યાં આગળ શું હિસાબો છે તો દેખાતા નથી. કે અંદર જે માની લીધું એ વ્યવહારથી માનેલું છે. મારો પતિ કે મારી પત્ની, મારા છોકરા, મારા ઇનલોસ કે મારા પપ્પા મમ્મી જે બધું માનેલું છે, ભાઈઓ બહેનો, એ વ્યવહારથી માનેલું છે કે નિશ્ચયથી માનીને વ્યવહાર કરીએ છીએ? જોઈ લેજો.
જો વ્યવહારથી કરતા તે વ્યવહાર અમારે ગમે તે કરતા આપણને અસર થાય નહીં. આપણે મુક્ત ને મુક્ત જઈએ. નાટક જોવા ગયા હોઈએ તો આપણને કેટલી અસરો થાય. હાલ સ્ટેજ પર નાટક જોતા હોઈએ તો ત્યાં પેલો કરુણ દ્રશ્ય ભજવે કે સાચું ભજવે, જે ભજવે, હસાવે, રડાવે, બધું કરતા હોય ને એની અસર આપણને થાય ખરી? આપણને ખબર છે નાટક છે, ત્યાંની અસર થતી નથી ને. એવું અહીંયા આપણે આજે રોલ લઈને આવેલા છે આ સ્ટેજ ઉપર ભજવવાનો છે જગતના રંગમંચ ઉપર. તો ત્યાં રોલ ભજવવાનો હોય તો રોલ તરીકે ભજવતો અંદર આપણે લક્ષ્યમાં હોય કે ના હોય કે આ તો રોલ કરું છું પણ ખરેખર હું આ નથી. કોઈએ કહેવા આવવું પડે, કોઈએ કહેવા આવવું પડે, જાગૃત કરવા આવવું પડે ભાઈ તું આ રોલ કરું છું, આ તું ખરેખર નથી રાજા, આ તારી રાણી નથી. એ મરી ગઈ તારી રાણી હતી જ નહીં, એ ખરેખર મરી ગઈ છે તો સ્ટેજ ઉપર નાટક કરે છે. તો ત્યાં પેલા લક્ષ્મીચંદ તરકા લક્ષ્મણ હોય કે ના હોય, મારી રાણી છે નહીં, હું રાજા જ નથી તો મારી રાણી ક્યાંથી છે? એ ઘરે જઈને મારે ખીચડી જ ખાવાની છે. એ લક્ષ્મણ હોય કે ભૂલી જવાય એને. એટલે પેલું ગમે તેટલું નાટક કરતો હોય, ગમે તેટલી મીઠાઈ માવા મૂકેલા હોય, ડ્રાયફ્રૂટ્સ મૂકેલા હોય તો એ ખાય ખરો? ખાલી બતાવો ને ખાઉં છું એમ. એ ખાય તો પેલો પૈસા કાપી લે ડાયરેક્ટર પાછો. એ કંઈ કાચા ના હોય પાછા. એવું અહીંયા જે ખરેખર નાટક છે એને સાચું માને એટલે આપણો પગાર કપાઈ જાય. ત્યાં બધે સાચું માની એટલે આપણી જે કમાણી છે અમારી પેલા કમિશન લઈ જાય પાછા. કમિશન લઈ જાય એટલું નહીં, ઉપરથી જોખમદારી ઊભી કરી લઈએ. હું જ છું માની લીધું ને, ખરેખર છે નહીં. રોજ મિનેશ માનીને વ્યવહાર કરો છો, રિયલ માનીને વ્યવહાર કરવા જો એટલે માર ખાવો પડે ભાઈ ત્યાં ડગલે ને પગલે. ત્યાં સમજાય કે રિલેટિવ જ છે, એ રિયલ ક્યારે થઈ જ ના શકે. આ પરમેનન્ટ થાય, આ મન વચન કાયમ. આપણા કાયમ નહીં તો સામેવાળા બધાના કાયમ ના છે. આપણે વ્યવહાર કરતા તે આપણને કેવા દેખાય? રિયલ દેખાય, પરમેનન્ટ જેવું જ દેખાય. તો ત્યાં સમજણમાં રહે કે ભાઈ આ સંજોગો એની જોડે કરાવડાવે છે. સંજોગો તો વિયોગી સ્વભાવનો, તો અંદર કેટલી અસર રહે? કોઈ અસર રહે કોઈ જાતની ના રહે. આ જ્ઞાન તો છે જ ને આપણી જોડે, છે ને બધાની જોડે કે નથી? કેમ બોલતા નથી? એટલે છે નથી, એટલે છે એટલે નથી બોલતા. ના હોય તો બોલવું પડે, બરાબર છે, સારી વસ્તુ છે કે અહીંયા આટલું સમજાઈ જાય તો કામ નીકળે ને. એટલે વાતચીતનો પ્રયોગ આના માટે કરવાનો, આની જોડે. તો આપણો આ પર્યુષણમાં કે આ સત્સંગમાં આવીએ તો આપણું દિવસે પ્રગતિ થાય તો આપણું કામનું ને. એ કમાણી થાય નહીં તો અહીંયા આવેલા કામના શું? આપણે દાન કહેવું પડે ભાઈ આયા છે કે કમાણી કરાવજો, ભાઈ ધોયેલા મૂરા જેવા પાછા જઈએ તો ફાયદો શું એમાં? સમજાય? સુધારમાં ચોપડામાં કંઈક લોટરી લાગવી જોઈએ ને. અહીંયા આવ્યા તો તમને નહીં, આને કહું છું. હા, તમે બંધબેસથી પાઘડી પહેરી ના લેતા. નરેશભાઈ બરાબર છે કે લોટરી તો લાગવી જોઈએ ને. આટલા બધા મહાત્માની હાજરીમાં આપણે સ્વાધ્યાય કરતા હોઈએ, કમાણી થવી જ જોઈએ, ના કેમ થાય? એટલે પાકું કરી લેજો. એટલે સ્વાધ્યાય એના માટે આની જોડે વાતચીતનો પ્રયોગ કરીએ શું? સ્વાધ્યાય છે આખો. નાના છોકરા સમજાવો તો કેટલી રીતે અલગ અલગ રીતે સમજાવો. ભાઈઓનું છું, બહેનો તો બહુ સારું આવડે ને. છોકરા કેવી રીતે સમજાવતા હતા? ગમે તેટલી જીદે ચડે ને તો જીદ છોડાઈ દે, ભૂલાઈ દે એને. આની જોડે વ્યવહાર કરતા ના આવડે નહીં એવો. હા, પ્રેક્ટિસ તો છે એટલે તમને લોકોને આવડે સારો, અમને લોકોને ના આવડે. ભાઈઓને તકલીફ પડે. તો ભાઈઓને જીદ પકડતા જ આવડેલી હોય. પોતાની છૂટી હોય તો બીજાને છોડાવતા આવડે ને. એટલે
અનંત અવતારથી જે માન્યતાઓમાં પડેલા હતા એ બધી માન્યતાઓ વાતચીતના પ્રયોગથી છૂટી કરાય ત્યાં, એટલે બધી ગાંઠો ઢીલી થતી જાય ત્યાં. ને એના આધારે પછી જ્યારે સંજોગ સામે આવે ત્યાં પેલું ટેસ્ટિંગ થાય તો પહેલા અસર થતી હવે કેટલી અસર થાય છે. એટલે દાદા વગર જે વાત કરી કે ભાઈ અમે અમારા જ્ઞાનમાં જોઈને કે આ જગતમાં કોઈ જે દોષિત છે નહીં, એમ નિર્દોષ છે કે એ દ્રષ્ટિ આપણને વર્તે ક્યાં હતા કે આ બધા પ્રયોગો કરેલા હોય ત્યારે. એટલે રિલેટિવને રિલેટિવ તરીકે જાણેલું હોય તો પેલી નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી થાય. ને આમાં ક્યાં અઘરું છે? અઘરું છે પૂર્વીબેન, અઘરું છે, સહેલું જ છે ને. હા, એ મુકેશભાઈ ભૂલ દેખાય નહીં ને. હા, ખરેખર છે જ નહીં. એ તો ખરેખર તમે ઉર્વીબેન નથી તો મુકેશભાઈ ખરેખર કહેવાય? તો જે ખરેખર છે જ નહીં તો એક ભૂલ કરે છે એવું દેખાડે છે, એ ખરેખર ભૂલ થયેલી છે? ના, એ દેખાય જ છે ખાલી, એ પોતે કરનારા નથી. આપણો હિસાબ કરાવડાવે છે એમની જોડે. આપણો હિસાબ કરાવડાવતો હોય તો ભૂલ એમની તો જોવાય જ નહીં ને. તો પછી ભૂલ દેખાય તો કામ થઈ જાય ને. પછી અંદર કશું ઊભું જ ના થાય ને. તો મુક્તતા રહે કે ના રહે? રહે છે જ ને. પણ આમે રહે છે કે નથી રહેતી? હા, ઓ કોઈક વાર અને કોઈક વાર ના. એટલે કોઈક વાર રિલેટિવ દેખાય, કોઈક વાર રિયલ દેખાય. હા હા, તો સારું. હા, પણ ક્યારેક તો રિયલ જોવું પડે ને. તો વ્યવહાર ચલાવો એટલે રિયલ જોવું પડે ને. એટલે ગજવું કાપો ત્યારે રિયલ જોવું પડે મુકેશભાઈનું, એવું ને. એટલે ત્યાં આગળ વાતચીત કરવી પડે કે ભાઈ આ ખરેખર રિયલ છે કે રિલેટિવ છે. એટલે કે આપણે માગીશું ને જ આપશે એવું છે? દરેક વસ્તુ માગે ત્યારે જ મળે છે? માગ્યા પછી મળે છે? ટેન્ડર ભરેલું જ છે પહેલા. આપણે મુકેશભાઈ વગર ટેન્ડરે મળ્યા? જન્મ થયો ત્યારે ઓળખતા હતા? કશી ખબર નથી. વિવાદ થયો પહેલા ખબર હતી? હા, કે વ્યવસ્થિત શક્તિ ભેગા કર્યા ને તો એ જ વ્યવસ્થિત શક્તિ આપણો બધો વ્યવહાર ચલાવી લેવાની હોય તો આગળ બધા સંજોગો ભેગા કરી આપશે કે નહીં કરી આપે? કે આપણને એકલાને કરી આપશે કે બધાને જ કરી આપે છે? બધાને કરી આપે છે. તો ત્યાં ભય કેવો રાખવાનો એવું અંદર કહેવું પડે ને. એમને કરતા હશો કે દોષિત જોઈએ તો જ આપણને ભેગું કરશે કે ના? એમને નિમિત્ત નિર્દોષ કરતા જોશું તો આપણને ભેગું તો કરવાનું જ છે. કામ થઈ જાય ને પછી તો થઈ ગયું ને કામ. હવે એટલે હવે રિયલ નહીં દેખાય ને. હાથ પાડવાની તમારે, ના નહીં પાડવાની. સારી વસ્તુમાં હા પાડી દે, સહી કરી જ નાખવાની. ડાયવોર્સ આપવાનું કહેતો સહી ના કરાય. છૂટાછેડા આપવાનું કહેતો સહી ના કરાય. આવે છે ને કાકી? આવે છે ને? નથી આવ્યા? હા, એટલે મારાથી બોલાય, નહીં તો ના બોલાય. અહીંયા બેઠા હોય તો સમજાય? એવું તો આપણે કહેવાય નહીં ને. એવું કહેવાય કે છૂટાછેડા આપીને બેસી જાઓ અહીંયા જ. હા, તો ક્લેમ કરતા હોય હા તમને છૂટાછેડા આપી દે સંઘને, સત્સંગને કે એટલે આ સમજણ પાકી કરી લેવાની અહીંયા. આ જેટલી સમજણ પાકી થાય એટલે એના આધારે ત્યાં આગળ બીજાની ભૂલો દેખાતી ઓછી થતી જાય. ભૂલ દેખાય જ ક્યાં હતા કે એને સાચો માનીએ છે માટે, રિયલ માનીએ છે માટે. એ જે વ્યવહાર ઉકલી રહ્યો છે એને રિયલ માનીએ છે. ખરેખર તો રિયલ છે જ નહીં, રિલેટિવ જ છે. રિયલ હોય તો કાયમ એનો જ વ્યવહાર રહે કે ના રહે? સમજાય? જો રિયલ હોય તો કાયમ એનો જ વ્યવહાર ચાલુ રહે. કાયમ એકની એક ભૂલ ચાલુ રહે છે. તમારું આજે અપમાન કર્યું તો રોજ અપમાન કર્યા જ કરશો? કેમ? તો કે રિલેટિવ છે એટલે તો હિસાબ હોય એટલું જ થાય. હવે ત્યાં કેવું આપણે એને સાચું માનવાનું રહ્યું.
જમવા જઈએ ત્યાં હાજર રહે આપણને રિલેટિવ છે, ના ભાવતો હોય ત્યારે ત્યાં જ રહી જાય. ના ભાવતી રસોઈ તો ભાઈ આપણે બેટિંગ કરીએ નહીં ત્યાં, ગુણુદરી કરી નાખીએ ને એ દિવસે. ના ભાવતી હોય ત્યારે ઉણોદરી થઈ જાય. એમ ભાવતો હોય ત્યાં તો ઉણોદરી કરાય નહીં ને. ત્યાં તો દાદાએ કહ્યું તો એવું યાદ આવે કે આપણે તો છે ને આ મોટા મોટા પ્રસંગ હોય ને એ દિવસે જ્યાં દાબીને ખાવ ને આપણા પરમાણુ શુદ્ધ હોય એમ, એ દિવસે જ્યાં દાબીને ખાઈ લેવાનું એમ. કારણ કે બુદ્ધિ તને ફાવતી બંધ બેસી પાઘડીઓ પહેરાવે ને, એટલે એવું ત્યાં પણ રિયલ મનાવવા જાય ત્યાં આપણને કે ભાઈ ઊભો રહી જાય કે ભાઈ ચાલ તું બતાય રિયલ કઈ રીતે છે. કે આપણે અમે એવું પૂછતા જ નથી. હમણાં પ્રશાંતભાઈ કહ્યું તો પૂછી કહી દઈએ સમજાવો કે રિયલ કઈ રીતે છે. આપણી અંદરની અંદર વાળા બધા ત્યાં તો બોલીએ જ નહીં ને, બરાબર ને. માઇક પર બોલો, માઇક આપો. અમે કહી દઈએ બધું હમ પણ અંદર ન સમજાય. એટલે અમે કહીએ છીએ પણ એ તો અંદર વાળાને સમજાવવાનું છે ને કે બહાર વાળાને સમજાવવાનું છે. અંદર વાળાને એટલે તમને લાગે કે હું તમને સમજાવું, હું તો આને સમજાવું છું. ને આ સમજે તો જ કામ થાય આપણું. આની સમજણ જેટલી ફરી એટલું એનું કામ થાય ને. એટલું જ કામ થાય. એટલે આને કહેવું પડે ફાઇલ નંબર 1 તારે કામ કરવું હોય તો આ વાતો ફિટ કરજો, નહીં તો ફિટ જ ના કરીશ કે Right. એક કાને આપણી બીજા કાને કાઢી જ નાખજે. અહીંયા તારો સંસાર આગળ વધે એવી વાતો છે જ નહીં. કે અહીંયા સંસાર આત્મિક જશે આવ્યો તો આજા ફસાજા એની કંપની છે કે ક્યારે સમજી લેશો? બોલો ક્યારે સમજાવી દેશો રમેશભાઈને? હવે આને પ્રેક્ટિસ કરાવી સમજણ એટલે અઠવાડિયામાં પૂર્ણાહુતિ કરી નાખશો ને. જેટલું સમજાય એટલું વધારે સમજાય. હાથ પાડવાની તમારે, હા. જેટલું સમજાય એવું નહીં કરી જ નાખશું. કે સહી કરો તો આગળ વધે ગાડી. હા આને બરાબર સમજાવી જ દઈએ. સહી કરેલી હોય ને તો પછી પેલું દેખાય કે એગ્રીમેન્ટમાં સહી કરેલી છે, હવે આપણે ફરજિયાત કરવું પડશે. હવે આ કરવું જ પડશે એમ કે ભાઈ હવે એટલે સમજાવીએ ને ત્યારે બધાની પેલી મન બુદ્ધિ છે તો અહંકારની સહી કરાવી લેવાની આપણે. હા એફિડેવિટમાં કેવી રીતે કરાવીએ હા કે ભાઈ આ એફિડેવિટમાં સમજી વિચારીને વાંચીને સભાન દશામાં બિનકેફ દશામાં કોઈ પણ જાતના દાબ દબાણ વગર હા સહી કરી છે એમ. હા બરાબર. હા, પછી આને કોઈ ચેલેન્જ કરી શકે? ના કરી એવું અહીંયા આપણે અંતસ્કરણમાં બધાની સહીઓ કરાવી લેવાની. પછી સહી કરે ક્યારે? તો કે અમને વાત ઘરે ઉતરે ત્યારે. એ વાત ઘરે ના ઉતરે ત્યાં સુધી અલગ અલગ રીતે ફેરવીને એને સમજાવવું પડે ભાઈ કઈ રીતે રિલેટિવ છે. હા. તમે રિયલ માનેલું પણ ખરેખર તો રિલેટિવ જ છે. જે સહી થઈ ગઈ પછી એમનાથી બદલાય ખરું? ના બદલાય. પછી એવું કહી શકે ના તો રિયલ છે એમ? ના 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 કહી શકે. તો સમજાવવાનું કેટલું સહેલું છે. હેલું. એટલે આજે કામ પતી જશે ને હવે? હા પતી જાય. લો બહુ સરસ છે. ભાઈ આપણે એમની જોડે શક્તિ માંગવાની. હા આપણે ખૂટતી હોય તો. બરાબર ને? બરાબર. તો કાકા કેટલા પાકા છે? ક્યાં ગયા વિઠ્ઠલભાઈ? કાકા પાકા છે ને? હા ચાલો બીજા કોઈ કઈ પ્રશ્ન હોય તો વાત કરે તો ઘડિયાળ પાછું કામ કરે છે પાછું. છે કે પ્રશ્ન કોઈને? ઉર્વશીબેન નથી? હા બહુ સારું, શાંતિ. રિલેટિવ જ દેખાતું એટલે પ્રોબ્લેમ નહીં ને. રિયલ માની લેતા હોય તો પ્રોબ્લેમ થાય. એમ રિલેટિવ જ દેખાતું હોય ત્યાં પ્રોબ્લેમ થાય જ નહીં કોઈને. નરેશભાઈ બરાબર છે ને? બાપી રિલેટિવ થી જ ને? માઇક આપો. જશે જશે ત્યાં નજીક જ છે એટલે જશે. અહીંથી આમથી લઈ લે તો આ
પહોંચી ગયું પહોંચી ગયું પહોંચી ગયું પહોંચી ગયું પહોંચી ગયું. હેલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈક વખત શું છે એમ હું સમજો કે મેં હું કહું તો હું રિલેટિવ માની જાઉં એને અને એ પ્રમાણે સલાહ આપવા જાય અથવા તો એ મને રિલેટિવ માને રિયલ માનવા જાય અને રિયલ સલાહ આપવા જાય એ સામેવાળાને નહીં જોવાનું આપણે. એટલે એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. આપણે તમારે તો તમારું જ જોવાનું કે હું રિલેટિવ માનું કે રિયલ માનું છું. તમે રિલેટિવ માનો તો વ્યવહાર કેવો હોય ઉપલકે જ હોય ને. બરાબર. પછી કઈ કહેવાનું હોય નહીં ને આપણે ના કે આ નાખ્યું પેલું નાખ્યું કે આમ કરો ને તેમ કહ્યું કે શું કહેવાનું રહે ખરું. એ તો ના રહે જાણે. કેમ આવું કર્યું પ્રશ્ન જ ઉભો ના થાય ને. ત્યાં તરત હાજર વ્યવસ્થિત શક્તિ કરાવડાવ્યું છે. હવે ઘરમાં કેટલી શાંતિ રહે. બરાબર બરાબર ને. બરાબર. કોઈ વાસણ ઘરમાં અથડાય નહીં ને. દાદા કે વાસણ તો કેટલા હારા કે ભાઈ ઘરમાં પડે ને તો પડીને પેલું અડધી મિનિટમાં 1 મિનિટમાં વાસણ ખખડતું બંધ થઈ જાય. તો આપણે વાસણ ઓછા છીએ. વાસણ છીએ આપણે. આપણે વાસણ નથી. અચ્છા વાસણ નથી એટલે વધારે ખખડે એવું. એ મનુષ્ય છે આપણે. તો મનુષ્ય આપણે ડેવલપ કહેવાય કે ના કહેવાય. તો ત્યાં આપણને તો પહેલા દેખાવું જોઈએ કે સારું પેલા વાસણ ખખડતા બંધ થઈ જાય છે તો નિર્જીવ છે, મિકેનિકલ છે, તો કે એ શાંત થઈ જાય ને અહીંયા અંદર ઉકળાટ ચાલ્યા કરે. वो रिलेटिव ने रिलेटिव तरीके ना જોઈએ ત્યારે અંદર ઉકળાટ થાય ને. જો રિલેટિવ ને રિલેટિવ તરીકે જ જાણીએ તો ત્યાં આપણો ઉકળાટ ના થાય. દેખાય કે આ તો નાટકનો ભાગ આવે છે, ચાલો આ દ્રશ્ય જોઈને આગળ વધો આપણે. બરાબર. પ્રોબ્લેમ રહે નહીં પછી. એ ભાવીને શાંતિ થઈ જાય. તમારે શાંતિ રહે પછી. નિમેશાંતજી કઈ કહેવાનું છે? રાત્રે 8 થી 10 આરતી પદો આપણો પ્રોગ્રામ ચાલુ રહેશે અને આવતીકાલે સવારે 6:30 વાગે પ્રાતઃ વિધિ છે જ. બધા પર ફેરવી. બધા પર ફેરવી. બીજા કોઈને કઈ વાતચીત કરવી હોય તો બીજા કોઈને કઈ પ્રશ્ન વાતચીત હોય તો કરો. માઇક આવશે નહીં પણ બન સંભળાશે નહીં. આગળ આવી જાઓ ને પછી પ્રશ્ન પૂછીને બેસી જજો. ચાલશે ને? જો વાર થોડો ખેંચી આપો. ચાલુ કરો. ચિત્ત છે. હવે ચિત્ત સૂક્ષ્મમાં જાય છે તે ખ્યાલ આવે છે. પછી સૂક્ષ્મતરમાં જાય તે નથી દેખાતું. એક્ઝામ્પલ જેમ કે ચિત્તના આરતી ગાય છે તો આરતીમાં એક લાઈન ભૂલી ગઈ તો એને દેખાયું કે ભૂલી ગઈ, પણ કેમ ભૂલી ગઈ ને ત્યાં શું કાં જતું રહ્યું એ ચિત્ત એ નથી દેખાતું. એટલે જો અહીંયા મૂળ વસ્તુ શું છે કે પહેલા પહેલું સમજવાનું શું છે કે ત્યાં આગળ ચિત્ત ખસી કયા આધારે ગયું કે જ્યાં આપણને રસ રુચિ હોય, ઇન્ટરેસ્ટ હોય ત્યાં તારો ચિત્ત હાજર રહે કે જતું રહે? ત્યાં રસ રુચિ આના કરતા બીજી કોઈ જગ્યાએ વધારે દેખાય ત્યારે પેલું ચિત્ત બીજે ખસે ને. એટલે
એટલે ત્યાં બીજી બાજુ રસ કે ના દેખાતો અને ગયું, એટલે એની પાછળનું કારણ શું છે? તો કે પાછલો હિસાબ છે ત્યાં આગળ. સમજાય? એટલે જાણતા અજાણતા આપણે જે ખોટી સહીઓ થયેલી હોય તો ત્યારે પેલું ચુકાવડા ને આપણને. તો બીજી રીતે કહીએ કે તમને બીજી વસ્તુ યાદ ક્યારે આવે? ક્યારે યાદ આવે? એટલે 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 વસ્તુ આ સમજવાની છે કે ત્યાં જાગૃતિ છે માટે પેલી ખબર પડે છે કે આ ભાઈ વચ્ચે વાદળું આવ્યું, એમ કે લાઈન ચૂકાઈ ગઈ, ભાઈ ફરી લાઈન જોઈને થઈ જાય. હા, એટલે એટલે કેવું છે, પેલી અજાગૃતિ છે ત્યાં આગળ. સમજાય? તો ત્યાં પોતાનું જો નક્કીપણું જોઈએ, નિશ્ચય જોઈએ કે ભાઈ આરતી કહ્યું 100% આરતીમાં ચિત્ત રહેવું જોઈએ. ત્યાં એટલે એટલે અજાગૃતિ શું છે? તો કે ત્યાં આગળ આપણને પાટલી જે ડિઝાઇન છે ને વિવિધતા જોઈએ છે પાછી. સમજાય? પછી થોડું ચેન્જ તો જોઈએ ને વચ્ચે. આમ કેવું કઈ ને કંઈક જાત જાતના અંદર બીજ પડેલા હોય. કોઈ સ્પેસિફિક આમ જ પડે કે આમ જ એવી રીતે નહીં. આમ તો ત્યાં આપણો રસ સૂચિ વચ્ચે ડાયવર્ટ થાય છે કયા આધારે? કે બીજે ઇન્ટરેસ્ટ આપણે પહેલા વેરેલો ત્યારે ને, અત્યારે નથી. અત્યારે તમને છે કે ના ભાઈ આમાં 100% હાજર રહેવું જોઈએ. એ અત્યારની સમજણ છે તમારી. અત્યારે જે પરિણામ વર્તી રહ્યા છે પાછા બીજ રોપેલા એના પરિણામ છે. બીજ રોપેલા ત્યાં તો આરતી માટે કશું હતું નહીં એટલું. સમજાય? કે અત્યારે ભૂલ થાય છે એના પરથી વચ્ચે જેમ જેમ તારણ નીકળતું જેમ પેલું અંદર પાકું થતું કે ભાઈ ફરી આપણે આ ભૂલ કરવી નથી. એમ ભૂલ તો દેખાય જ છે ને, ભૂલ સમજાય છે ખરી, અંદર નક્કી થાય છે કે ફરી આવી ભૂલ કરવી નથી. એટલે ઝીણું ત્યાં આપણે કાંતવાનું નથી. આપણે તો ત્યાં ઘરે બધી ફાઇલોનો નિકાલ થાય એના માટે ઝીણું કાંતવાનું. સમજાય? જે રિલેટિવ ને રિયલ દેખાતું ત્યાં આપણે ત્યાં જાગૃત થવાનું. આપણે આરતી ચૂકાઈ ગઈ તો દાદા ક્લેમ કરવા નથી આવવાના. ચિત્ત કેમ તો ખસી ગયું ત્યાં આગળ. સમજાય? તો ત્યાં ઘરની ફાઇલો જે છે ત્યાં આપણે રિલેટિવ તરીકે જોઈને વ્યવહાર કરતા હોય તો વાંધો નહીં. સમજાય? રિલેટિવને રિયલ માનીને વ્યવહાર કરે ત્યાં બધી રામાયણ મહાભારત થાય ને. ત્યાં આગળ જાગૃત થઈ જવાનું છે. હવે કોઈ ફાઇલ નથી. આ ફાઇલ નંબર 1 જ મોટામાં મોટી છે. હા, તો એને સાચી નથી માનેલી. તો પછી એ કઈ સાચી છે? ચેતાબેન સાચા છે? હા, સાચા તો અહીંયા હોય જ નહીં ને. ક્યાંના મોક્ષ ના પહોંચી ગયા. સમજાય? એટલે રિલેટિવ તરીકે જાણવાનું છે. ત્યાં રિયલ મનાઈ જાય એટલે પછી આ બધી અસરો પડે. પછી બરાબર છે. જય સચ્ચિદાનંદ. મોક્ષમાં જઈએ તો કોઈ અસર નથી. ચેતનાબેન કે યસ, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં ઇંગ્લિશ જ નથી તો ક્યાંથી કરશો તમે યસ? મહાવિદ્ય ક્ષેત્રમાં ઇંગ્લિશ છે જ નહીં. ઇંગ્લિશ ભાષા જ નથી ત્યાં. આમાંથી જેને ન આવડતી ને ખુશ થઈ જશે કે હા અમારો નંબર પહેલો લાગશે. કે પહેલો લાગે. ના ના, તો જાણવા માટે કે આપણી પોતાની સમજણ મોક્ષે જવા માટે પાકી છે
એના પુરુષાર્થમાં છીએ એ વાત સાચી છે, કારણ કે કોઈને કોઈ રીતે પુરુષાર્થી થવું છે. ચાલો 8 થી 10 આરતી પદો અને કંઈ ને કંઈ આપણે આપણો સ્વાધ્યાય ચાલુ રાખીશું. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.